કેમ મૂડમાં નથી તું? શું મૂડમાં હોય? આ જ્યારથી લગ્ન થયા છે ને ત્યારથી જિંદગીની પથારી ફરી ગઈ છે. શાંતિથી જીવતો હતો મારી લાઈફ, પણ હવે તો છે ને લાઈફ આમ ગોટાળે ચડી ગઈ હોય ને એવું જ લાગે છે. એટલે જ તો કહું છું, લગ્ન કર્યા શું કામ? ના પાડી દેવી હતી ને તારે. મારે ના જ પાડવી હતી. જે છોકરી સાથે મેં લગ્ન કર્યા ને એ છોકરી સાથે મારે લગ્ન કરવા જ નહોતા. મારી ઈચ્છા જ નહોતી. પણ કહેવાય ને કે ઘરવાળાના દબાણના કારણે મારી ઈચ્છા નહોતી ને છતાં પણ મારે લગ્ન કરવા પડ્યા. કરવા પડ્યા. આ તો કહેવાય ને કે હવે આ તો ધાકે છે તું, એવું જ કહેવાય ને. પ્રેમ મને કરે છે અને લગ્ન કરીને એની સાથે રહી છે. મારો કેવો જીવ બળતો હશે? કોઈ એની સાથે નથી રહેતો, મજબૂરી છે મારી એની સાથે રહેવું. એ બાકી નથી હું સરખી રીતે રહેતો કે નથી એને સરખી રીતે રહેવા દેતો. અને તું કઈ આ શું પિક્ચરનું શું કહેતો હતો મને હવે કે? હા, એ જ કહેતો હતો કે ઓલરેડી મારો માઇન્ડ એકદમ ડિસ્ટર્બ છે ને, તો મને થયું કે મારો માઇન્ડ ફ્રેશ કરવા માટે હું તારી સાથે મૂવી જોવા માટે જાઉં. તો તું જ કે ને આપણે મૂવી જોવા જઈએ, ચાલ ને. મૂવી જોવા? એવું કર ને, એની સાથે જ જાને મૂવી જોવા. પણ શું યાર, મારે એની સાથે જ મૂવી જોવા જવું હોત તો તને હું બોલાવત જ શું કામ? તને વાત જ શું કામ કરત? એનું નામ લઈને શું કામ મારો મૂડ એક તો ખરાબ છે ને વધારે ખરાબ કરે છે. એનું નામ સાંભળું છું ને તો પણ મને ચીડ ચડે છે. હા, તો કાલે તો તને ફોન કર્યો ત્યારે તે શું કહ્યું તું કે અમે તો મેરેજમાં જવાના છે? ગયો છે ને એને લઈને? કઈ નતો ગયો મેરેજમાં. અને આ તો ઘરવાળાએ કીધું હતું અને ઘરના સગાના મેરેજ હતા તો શું કરું? ના છૂટકે જવું પડે. બરાબર છે. તું તો ના છૂટકે જાય ત્યાં મારો જીવ બળીને ખાક થઈ જાય તો પછી આગળ શું વિચાર્યું તે તો કે મને? આગળ એ જ વિચાર્યું કે એકવાર તો હા પાડી દે મારી સાથે લગ્ન કરવાની. એકવાર તું હા પાડી દઈ ને એટલે ત્યારે ને ત્યારે જોલીને ઘરની બહાર કાઢી મૂકું અને તને પરણીને ઘરે લઈ આવું. એટલે હું લગ્નની હા કઈ રીતે પાડી શકું? કેમ? હા, શું કેમ? અરે આ તારા ડિવોર્સ નથી થયા હજી તો હું લગ્નની હા પાડીને શું કરું? અને મને આ પોલીસના ચક્કરમાં પડવાનું થયું તો? અરે તું એકવાર હા પાડે ને તો હું બધું આ કરું. હવે તું હા જ નથી પાડતી તો હું કઈ રીતે એને છોડું અને ડિવોર્સ લઉં એની સાથે? અને માન કે મેં એની સાથે ડિવોર્સ લઈ લીધા અને તું લગ્ન માટે હા ના પાડે તો? કઈ વાંધો નહીં, મને થોડો સમય આપને પ્લીઝ. સારું, પણ થોડુંક જ સમય, કારણ કે હવે મારાથી વધારે સમય નહીં અપાય તને. હા, પણ ત્યાંનો ગુસ્સો મારી સાથે શું કામ ઉતારે છે? મારી સાથે તો હસતો રહેતું. જો ના કેવું મોઢું બનાવીને બેઠો છે. હા ભાઈ હા, તારી સાથે ગુસ્સો નથી કરતો. હા તો એની સાથે ગુસ્સો કરું છું ને એની વાતો મગજમાં આવે ને એટલે વધારે ગુસ્સો આવે. હા, એ બધું ફ્રસ્ટ્રેશન તું મારી પાસે કાઢી નાખે, બરાબર ને? હવે તું જ તો છે મારી વાત સાંભળવા વાળી, મને સમજવા વાળી. તો શું કરું? ક્યાં જાઉં બીજે? હા તો હવે ચાલ એક સ્માઈલ આપને, સરસ મજાની. તારી સ્માઈલ કેટલી સારી છે તને ખબર છે? મને શું ખબર પડે? કારણ કે મારી સ્માઈલ હું જાતે ના જોઈ શકું ને. હા, કાચમાં જોઈ છે કે નહીં રોજ? ના ભાઈ ના. તો છે ને આજે જાય ને તો કાચમાં જોઈ લેજે અને છે ને એક વખત સ્માઈલ આપી દેજે. હા ભાઈ હા, આપી દઈશ. બાકી જિંદગીમાં છે ને સ્માઈલ આપવા જેવું કઈ વધ્યું જ નથી. હા, એટલે જ તો કહું છું. અને મને તો શું લાગે છે ખબર છે? શું? કે આ તું કાચ સામે ઊભો રહેતો હશે ને ત્યારે પણ આમ મોઢું ફૂંકાઈને ઊભો રહેતો હશે ને? બસ હવે મારી મસ્કરી ના કર ખોટે ખોટી. સારું, તો હવે પિક્ચર જોવા જઈશું. ટિકિટ લાવ્યો છે? હવે એમાં લાવવાની શું જરૂર છે? ઓનલાઈન બુક કરી દેવાનું હોય અથવા ત્યાં જઈને લઈ લેવાની હોય. હા, હું તો સાવ ભૂલક્કડ છું. હવે તો ઓનલાઈનનો જમાનો છે કા? તો શું યાર. ચાલ તો જઈએ. અને સાંભળ, મને ત્યાં પેલા એ ખવડાવજે નાચોસ. આવડી મોટી થઈ તો પણ નાના છોકરાના નાચોસ ખાવા છે તારે? આ ઘણી છોકરીઓની મને સમજાતું જ નથી. એક તો નાચોસ ને મોમોસ ને અમુક વસ્તુ તો કઈ રીતની બનાવટ છે ને એ જ સમજ ન પડે. મસ્ત લાગે નાચોસ, મને તો બહુ જ ભાવે. હા ભાઈ હા, નાચોસ પણ ખવડાવીશ, પોપકોર્ન. હા ભાઈ હા, નાચોસ પણ ખવડાવીશ, પોપકોર્ન પણ ખવડાવીશ અને જે તારે પીવું કારવું હશે ને એ પણ પીવડાવીશ. ભલે. અને તું પણ છે ને એમ જો તો કેવો સમોસા જેવો છે. બસ હવે આ સમોસા જેવો કરીને મને ના ખાઈ જતી પાછી. સારું ચાલ. હા ચાલ જઈએ.
બેટા દામિની, મમ્મી કંઈ જોઈએ છે? કાંઈ નથી જોતું. આ રોટલો થઈ જ ગયો છે. તમે 2 મિનિટ બેસો, હું આપી દઉં. મારે તારી સાથે વાત કરવી છે થોડી. હા તો પણ એક કામ કરીએ, પહેલાં છે ને તમે ખાઈ લો, પછી આપણે વાત કરીએ. આ ખાવાનું છે ને ઠરી જશે. જિંદગીના જીવન જીવવાના નૂર જ ઠરી ગયા છે, તો જમવાનું ઠરી જાય એમાં શું નવાઈ છે? શું થયું છે? કાં આવી વાત કરો છો? બેટા દામિની, કદાચ આ વાત કરીશ ને તો તને ખોટું લાગશે, પણ જે કહેવા જઈ રહી છું ને એ સત્ય હકીકત છે. અને મને નથી લાગતું કે આ વાત તારી સાથે શેર ન કરું. શું વાત છે? જેવો એ માંડીને વાત કરો ને એટલે ખબર પડે કે તમારા મનમાં શું મૂંઝવણ છે. દામિની, મને એમ લાગે છે કે તારા અને સાગરના લગ્ન કરાવીને અમે બહુ મોટી ભૂલ કરી છે. કેમ કેમ તમને એવું લાગે છે? મારાથી કોઈ ભૂલ થઈ ગઈ? ના ના બેટા, તારાથી કાંઈ નથી ભૂલ થઈ. ભૂલ તો આ ઘરના વડીલોથી થઈ છે કે જેના કારણે ઘરના દીકરા અને વહુ હેરાન થઈ રહ્યા છે. દીકરો સમજતો નથી અને વહુ પોતાના કરિયાવરમાં સંસ્કારના ગાડા ભરીને આવી છે અને એને મૂકી શકતી નથી. હા, તમારી વાત તો સાચી છે કે હું મારા સંસ્કાર ક્યારેય નહીં મૂકી શકું, કારણ કે પહેલેથી જ પૈસાના નામે તો કંઈ મળ્યું નથી, પણ સંસ્કાર બહુ મળ્યા છે. શું થયું છે? કોઈ કાંઈ કહ્યું છે તમને? બેટા, સાગરને ઘણો સમજાવ્યો પણ એ સમજતો નથી. કહે છે કે મારા વિરુદ્ધ જઈને તમે મને દામિની સાથે લગ્ન કરાવ્યા છે. એ ભણેલો છે અને તું અંગૂઠા છાપ છો. બસ આ એક વાતને લઈને કેટલા વખતથી એ ઝઘડો કરે છે. પણ આ તારા સસરાની જીદના કારણે જ આ બધું થયું છે. મને નથી લાગતું કે સાગર તને અપનાવે. જુઓ, એ વાતની તો મને જાણ નથી કે અપનાવશે કે નહીં અપનાવે, પણ હવે હું આ ઘરમાં આવી ગઈ છું, આ ઘરની વહુ બનીને, આ ઘરની લક્ષ્મી બનીને, તો મારી ફરજમાં જે આવતું હશે ને એ બધું તો હું કરીશ. એમના કર્મ કરે, હું મારા કર્મ કરું. અને તમને તો ખબર છે ને મારા ઘરની પરિસ્થિતિ, હું પાછી જઈ શકું એમ નથી. આ ઘરમાં આવી અને સાગરનો છે ને મારા પતિ તરીકે મેં સ્વીકાર કરી લીધો છે. હવે જીવીશ પણ અહીંયા અને મરીશ પણ અહીંયા. પણ બેટા, તે એક તરફી તારા પતિનો સ્વીકાર કર્યો છે, પોતાનું ઘર સમજીને રહી છે, પણ કઈ સ્ત્રી એવી હોય કે પોતાના પતિનો પ્રેમ ન મળે છતાં પણ પોતાનું ઘર સમજીને એ ઘરમાં રહે? તમે જ ન કીધું કે હું ઘણા બધા સંસ્કાર લઈને આવી છું, તો કદાચ આ પણ મારા એક સંસ્કારમાં આવતું હશે. અને સાગર એટલું નથી વિચારતા કે હું નથી ભણી, પણ શું કામ નથી ભણી? અરે કોઈને શોખ થોડી થતો હોય કે એ ન ભણે, બધાના મેના ડોણા સાંભળે, પણ આ તો મજબૂરી એવી હતી ને એટલે ભણાવી ન શક્યા ઘરેથી. ઘરની જવાબદારીઓ માથે આવી ગઈ હતી એટલે ઘરના બધા કામ શીખી લીધા, એમાં ભણવાનું રહી ગયું. જાણો છો દીકરા, કોઈકની મજબૂરી હોય એટલા માટે જીવનમાં અમુક ઘટનાઓ બનતી રહેતી હોય છે, પણ અમુક સમયે પોતાના ઘરના વ્યક્તિઓને સમજવું પડે છે કે કયા કારણ અનુસાર એ વ્યક્તિ ભણી નથી શકી. મને નથી લાગતું કે સાગર આ વાતને ક્યારે માનશે અને તું આ વાતને લઈને દુઃખી થઈશ એ અલગ વાત. મમ્મી, હવે જે નસીબમાં લખ્યું હોય એને કોઈ બદલી શકવાનું છે? છોડો એ બધી વાત, ચલો જમવા બેસી જાઓ. બહુ લેઝી માણસ. અરે આટલી વેઇટ કરાવે છે મને. એને ખબર છે કે મને રાહ જોવી નથી ગમતી, છતાં પણ
એને એમ ના થાય કે હું જલ્દી જાઉં. હવે ક્યારે તો આવી સુમસાન જગ્યાએ ઊભા રહેવું બીક લાગે. કોણ કેવા હોય કોણ કેવા નહીં. હા રસ્તામાંથી કોઈ એવું નીકળી ગયું. હા લાવી કઈ શું લાવી કઈ? આવતાની સાથે પૂછી નાખ્યું લાવી કઈ? બીજું કઈ દેખાય છે કે નહીં? તો મને એક વાતનો જવાબ આપ શું? કે આ કેટલા સમયથી તું એની હારે રહેશો? હા હા તો અત્યાર સુધીમાં તું હાવ કેટલા રૂપિયા લાવીશ? તો કેમ એ પૈસા નથી કાઢતો? હા એક તો માંડ માંડ એની પાસેથી મેં વચ્ચે 20,000 કઢાવ્યા હતા. ખબર છે ને? એ આપ્યા હતા. આ 9 મહિના થઈ ગયા. આમ તો પણ હવે જેમ જેમ એને મળું વાત કરું પછી રૂપિયા કઢાવાય ને. કઈ બેંકમાં જાઉં એટીએમ નાખું ને પૈસા કાઢી લઉં. અરે એટીએમ નથી, એમ એટીએમ છે પણ એમાં મારે કાર્ડ નખાય એવું નથી ને. એટલે એની પાસેથી કઢાવવા ને થોડું અઘરું જ છે. હું કેમ મેનેજ કરું છું મારું મન જાણે છે. અને તો એવું છે કે હું બહુ ઇનોસન્ટ અને સીધી સાદી છોકરી છું એકદમ. એ તો મને ખબર છે. હા પણ તને કહું એનો પટાયો એનો ઘણો સમય થયો છે. અને બીજી વાત એ કે ક્યાંક તને એની હારે પ્રેમ તો નથી થઈ ગયો ને? જો પ્રેમ થઈ ગયો હોય તો ધ્યાન રાખજો. હેલો શું બોલવામાં ધ્યાન રાખો. આ શું પ્રેમ થઈ ગયો? મને એક જ જગ્યાએ પ્રેમ છે. હું એકને જ પ્રેમ કરું છું અને તને. બરાબર? અને એના સાથે તો બસ ટાઈમ પાસ કરું છું. આ આપણી તકલીફો છે ક્યાં જવું. અને આપણું કામ શું છે બીજું? આવી રીતે કોઈકને ફસાવીને પૈસા પડાવીએ છીએ અને આપણું ગુજરાન ચાલે છે. અરે બસ મને છે ને આ એક વાતની જ બીક હતી ક્યાંક તને એની હારે પ્રેમ ન થઈ જાય. કારણ કે આ પહેલી વાર જ્યારે તને એ મળ્યો ત્યારે તું મને શું કહેતી હતી કે બહુ હેન્ડસમ છોકરો છે અને પૈસાદાર છે. હા એમાંથી મને પૈસાદાર શબ્દ બહુ ગમ્યો હતો. પણ આ તું હેન્ડસમ બોલી હતી ને ત્યાં થોડુંક મારું મન ખસકાતું હતું. તો હેન્ડસમ તો છે જ, સારા લાગે છે એમ. પણ હા પ્રેમ નથી કરતી અને હું. બરોબર તો બરાબર. એટલે જે મનમાં ભ્રમ હોય ને એ કાઢી નાખજે. અરે ભ્રમ તો હોય જ ને કારણ કે તું એક નંબર છો સમજી. એટલે ખબર અત્યાર સુધીમાં આપણે કેટલા લોકોને લૂંટ્યા હશે. વચ્ચે એક જણાનું તો આપણે કેટલાનું કરી નાખ્યું હતું. હા ઓલો પિયુષનું તો 1.5-2 લાખનું કરી નાખ્યું હતું. હા અને પેલાનું પેલો અરે શું નામ હતું? કેટલા લોકો છે નામ ભૂલી જવાય. એનું 5 લાખનું કરી નાખ્યું હતું બિચારો. પણ શું કરવું આ બહુ પૈસા તો ઘણા આવે પણ કોને ખબર આમ પૈસા આવે એવા આપણે આમ વાપરવા જ આવીને ત્યાં બધા વપરાઈ જાય. હવે એવા તું પૈસા લાવ અને એટલા પૈસા લાવ કે ખૂટે જ નહીં. આપણે બીજો હાથ ક્યાંય મારવો જ ન પડે અને તું મારથી દૂર જાય નહીં. આખી બેંક લઈ આવીએ. બેંક લઈ આવીએ પણ એમાં તો બહુ મોટો કેસ લાગે. એ કરતા આ કેસ નો લાગે એ બરોબર ધંધો છે આપણો સમજી. તો મારે શું આગળ આમાં પ્લાન શું કરવો? કઈ રીતે આની પાસેથી કઢાવવા? હું પોતે વિચારી થઈ જાઉં છું. પ્લાન હું તને રોજ આપું જ છું ને કે કેવી રીતે કરવું. એને એવું લાગવું જોઈએ કે એની જગ્યા તારા દિલમાં છે સમજી તું. અરે તો પૂરેપૂરો મારી કાબુમાં છે. એને તો એમ જ છે કે હું બહુ જ પ્રેમ કરું છું. અને તું શું કહેતી હતી કે એની ઘરવાળી રહી હાવ કાક ગામડિયા ટાઈપ છે ગમતી નથી એટલે મારી જેવી છે. આમ હું બોલું એવું બોલે પણ હું તો તને ગમું છું. તો આ જે પટાયો છે એને એની ઘરવાળી કેમ નહીં ગમતી હોય? એ બધાને પોતપોતાનું હોય ને ચોઈસ. પોતપોતાની નહીં હું તને હાસો પ્રેમ કરું છું એટલે. તો પેલી હાચો જ કરતી હશે પણ આને નહીં ગમતી હોય. એને મારા જેવી મોડર્ન છોકરી જોઈતી હોય તો પછી શું કરવાનું? હવે એ મોડલ ને બોડલ મૂક. હું તને શું કહું કે હવે છે ને તું થોડીક ઝડપ રાખ. આ હાવ લોકલ ટ્રેનની જેમ તું છે ને આ રસ્તે હાલમાં થોડીક એક્સપ્રેસ બન અને કાં તો હું એમ કહું બુલેટ ટ્રેન જ બની જાય ને આમ કરીને આમ હાથ મારીને વહી આવવાનું. ના તમે જાઓ. તું જા મારી જગ્યાએ તું જા. બુલેટ ટ્રેન બન અને કર. પણ હું કેવી હું તો સોરી કરવા એની ઘરે જાવ થાય બાકી તારી સામે તો વાત કરે બુલેટ ટ્રેન બન અને જા. અરે એમ કઈ બુલેટ ટ્રેન બનવું સહેલું છે? આ તો માંડ એને મેં મારા ઝાંસામાં લીધો છે, વિશ્વાસમાં લીધો છે. કાલુથી એને મારા પર શક ગયો અને વધારે પડતું ગમે ત્યારે કંઈ પણ માંગ કર્યું અને ના આપ્યા અને શક ગયો તો શું કરશું આપણે? એની કરતાં જે ચાલે છે ને એમ ચાલવા દો.
બરાબર છે. તો હાલને બહાર જાવી હોટલમાં. હોટલમાં આપણે જવાનું છે અહીંયા ક્યાં? ડીજે પેલું આપણે પબમાં જવું છે આજે મારે. ડાન્સ કરવો છે મસ્ત. હા ભાઈ ડાન્સ એ કરશું. ગીલા પણ ગીલા પેલા ગીલા દિલ થોડું ગીલા ભૂખ લાગી છે ઈ ગીલા પેલા. મિલા મિલા કોઈ હા મિલા ભાઈ મિલા મિલા ને ડીલા ગીલા હાલ. બહુ લેટ થઈ ગયું, 12 વાગી ગયા છે. હજુ સુધી કેમ નહીં આવ્યા હોય? ક્યાં રહી ગયા હતા? કેટલું મોડું થઈ ગયું આજે. કાંઈ નહીં, છોડો. થાકી ગયા હશો ને, ભૂખ પણ લાગી હશે. જમવાનું મેં રોટલી બાકી રાખી છે, તમે ગરમ ગરમ ખાઈ લો. ચલો. મારે નથી જવું, હું જમીને જ આવ્યો છું. ઘડિયાળમાં સમય જોયો કેટલા વાગ્યા છે? અત્યાર સુધી કોઈ જમ્યા વગર હોય ખરું? વાતો કરે છે. મને એમ કે તમે ભૂખી આવ્યા હશો એટલે મેં પણ જમવાનું બાકી રાખ્યું કે સાથે જમીશું. પણ એટલું લેટ કેમ થઈ ગયું? 17 કામ હોય છે મારે. એ કામ પતાવતા પતાવતા લેટ પણ થઈ જાય. બધું તને કેવું જરૂરી છે કે શું કરતો હતો ને ક્યાં ગયો હતો ને કેમ લેટ થઈ ગયું મારે? ના, એવું નથી કહેતી, પણ એટલીસ્ટ મોડું થવાનું હોય કે તમે જમીને આવવાના હોય તો મને જાણ તો કરી દેવાય ને. નોકર છું તારો? નોકર છું કે હર વખતે તને ફોન કરીને કીધા કરું કે હું ક્યાં છું, શું કરું છું, ક્યારે આવવાનો છું, ક્યારે જવાનો છું? એવું ક્યાં કહ્યું મેં? હું તો એટલા માટે કહું છું કે તમને તો ખબર છે ને કે તમે જમી લો પછી હું જમું છું. મારો પહેલેથી આ જ નિયમ છે. એટલા માટે જો તમે લેટ આવવાના હોય કે જમીને આવવાના હોય મને કહી દો તો હું તો જમી લઉં. જો આ નિયમ બનાવવાનું મેં નહોતું કીધું. આવા નિયમો છે ને તારા છે, અને તારા જેવા લોકો જ આવા નિયમો બનાવતા હોય છે. હવે તારે જમવું હોય તો જમ, ના જમવું હોય તો ના જમ, જીવવું હોય તો જીવ, મરી જવું હોય તો મરી જા, મને કંઈ ફેર નથી પડતો. કેવા માણસ છો તમે? તમારા માટે કોઈ વ્યક્તિ રાહ જોવે છે, ભૂખ્યું છે, એની તમને નથી પડી છે તો બસ કે હું ભણી નથી. ખરેખર અત્યારે આ બધી વસ્તુ એટલી મહત્વની છે. હા, છે મહત્વ. હા, જેને અનુભવ ના હોય ને એને ખબર ના હોય કે કઈ વસ્તુનું કેટલું મહત્વ છે. સમજી? સાગર, કેમ આવી રીતે વાત કરો છો? શું ભૂલ થઈ ગઈ છે મારી? અને હું ન ભણી શકી તો એ મારી મજબૂરી હતી ને, મને કંઈ શોખ નહોતો થતો. સમજવાની કોશિશ કરો. હવે આપણા લગ્ન થઈ ગયા છે, ક્યાં સુધી આવી રીતે મારી સાથે વાત કરશું? જ્યાં સુધી તું મારી સાથે મારા ઘરમાં રહીશ ને ત્યાં સુધી. તારી સાથે લગ્ન કરવાને એ મારી મરજી નહોતી, મારી મજબૂરી હતી. સમજી? મને કોઈ ઈચ્છા નહોતી તારી સાથે લગ્ન કરવાની. તું છે ને મને જરાય ગમતી નથી. તું મને મારી પત્નીના રૂપમાં નથી જોતી. આ તો માત્ર ને માત્ર સમાજને દેખાડવા માટે, મારા મમ્મી પપ્પાને દેખાડવા માટે હું તારી સાથે રહું છું અને તને મારી પત્ની ગણાવું છું. ગણતો નથી. જેમ તમારી મજબૂરી હતી, જેમ તમે પરાણે સાથે રહી રહ્યા છો, તો એમ મારી પણ વાત સમજવાની કોશિશ કરો ને. જ્યારે જીવનમાં આપણે જેવું વિચાર્યું હોય એવું ન થાય ને તો એમાં સામેવાળાને દોષ ન દેવાનો હોય. સાગર, માનું છું કે તમે બહુ ભણ્યા છો. તમારી એવી ઈચ્છા હોય કે તમારું જે જીવનસાથી હોય એ પણ તમારા લેવલનું હોય, તમારી જેમ ભણેલું ગણેલું હોય. પણ હવે એવું નથી થયું તો જે થઈ ગયું છે એનો સ્વીકાર કરી લો ને. જે વસ્તુ મને પસંદ નથી ને એ વસ્તુનો સ્વીકાર હું કોઈ દિવસ નથી કરતો. આ વાત હંમેશા યાદ રાખજે. બેટા, મારે તને એક વાત પૂછવી છે. બોલો. સાગર, હું તારી સાથે વાત કરવા માંગુ છું. તું 5 મિનિટ માટે ફોન મૂકી દે ને. જરૂરી મેલ કરું છું, બોલવા માંડો. કાન ખુલ્લા જ છે, સંભળાય છે બધું. બરાબર છે. હું તને એમ પૂછવા માંગુ છું કે ક્યાં સુધી આવું ઘરમાં તું ચાલતું રાખશે?
ક્યાં સુધી તારી પત્નીને માન સન્માન નહીં આપશે, ક્યાં સુધી આવા અબોલા રાખશે, ક્યાં સુધી એની દરકાર નહીં કરશે? મેં તમને પહેલાં પણ કીધું હતું ને હજુ પણ કહું છું પપ્પા કે મારી પત્ની સાથે મારે લગ્ન કરવા જ નહોતા, એને મારી પત્ની બનાવવી જ નહોતી. હા તો તમારી જીદના કારણે મજબૂર થઈને મેં એની સાથે લગ્ન કર્યા છે. એની સાથે રહેવું ને એ મારી મરજી નથી, મારી મજબૂરી છે. હા પણ હવે જે હોય એ લગ્ન થઈ ચૂક્યા છે, ઘણો સમય પણ હવે તું વિતાવી ચૂક્યો છે અને લગ્નને ઘણો સમય થઈ ગયો છે, તો હવે જે છે એમ જ તારે કરવાનું હોય ને. હવે ના હોય, લગ્ન કરવાના હતા ને એ કરી લીધા. લગ્ન પછી કોની સાથે મારે કેવી રીતે રહેવું ને એ મારા મનની મરજી છે પપ્પા. છો બેટા, જ્યારે દીકરાઓ નાના હોય ને ત્યારે એના બાપ બધું ધ્યાન રાખતો હોય, એને ભણાવવાનું, એને નોકરી લગાડવાનું, પછી એના લગ્ન કરાવી લે ને પછી એની પત્ની સાથે કેમ રહેવાનું ને આ બધું છે ને આ ભણેલા ગણેલા છોકરાઓને શીખવવાનું નહીં હોય. એટલે તને સમજાવી દઉં છું કે તું થોડો સમજી જા અને તારી પત્નીને જે માન સન્માન જે આપવું પડતું હોય ને એ આપવાનું ચાલુ કરી દે અને એની સાથે વર્તાવ સારો કરી દે. બસ મારી ઈચ્છા છે, બીજું કાંઈ નથી. એ તો પપ્પા શક્ય નથી. આજે શું, ક્યારેય પણ એ વસ્તુ શક્ય નથી. અને એક વાત યાદ રાખો પપ્પા કે હું છે ને બહુ જલ્દીથી જલ્દી એક નિર્ણય લેવાનો છું, એક ફેસલો કરવાનો છું. શું ફેસલો લેવાનો છે એ મને કહી દે. એ જ કે હું એક છોકરીને પસંદ કરું છું, એને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું અને ભવિષ્યમાં હું એની સાથે લગ્ન કરવાનો છું અને હા દામિનીને ડિવોર્સ આપવાનો છું. તને કઈ શરમ લાગે છે? તારા બાપ આગળ તું શું બોલી રહ્યો છે? અને એક ઘરમાં પત્ની હોવા છતાં તું બીજા લગ્ન કરવાની વાત કરે છે? હા, અરે તને શરમ લાગવી જોઈએ કે તું કોની સામે વાત કરે છે? હું મારા પપ્પા સાથે જ વાત કરું છું. અને એક વાત સાંભળી લો પપ્પા તમે, કે જેની સાથે મન ના મળતું હોય ને એની સાથે રહેવું પણ નકામું છે. પણ એ વાત પણ મારી સાંભળી લેજે કે એક ઘરમાં પત્ની હોવા છતાં બીજી પત્ની તો નહીં આવી શકે. અરે પણ હું આને ક્યાં રાખવા માંગુ છું? આને ડિવોર્સ આપી અને એના પપ્પાના ઘરે મોકલી દઈશ ને પછી નવા લગ્ન કરીશ ને. એટલે તું મારી ઉપર જઈને ઉપર વટ જઈને ફરી પાછા લગ્ન કરશે અને તું આ સમાજમાં મારું નામ ખરાબ કરવા માંગે છે? એટલે એ જે હોય તે તો તમારે વિચારાય ને, તમારે વિચારાય ને તમારા દીકરાની જિંદગી બરબાદ કરતી વખતે એની ઈચ્છા જાણ્યા વગર તમે તમારો નિર્ણય થોપી દીધો. સાગર, મેં જ્યારે તારા લગ્ન કરાવ્યા ને ત્યારે મેં સમજી વિચારીને જ કરાવ્યા હતા અને મારે આ ઘરમાં ભણેલી ગણેલી વહુ જોઈતી જ નહીં હતી. મારા ઘર કામ કરે અને સંસ્કારી હોય ને એવી છોકરી જોઈતી હતી. તમારી વહુ નથી, તમારા દીકરાની વહુ હતી. તમારી સાથે એને જિંદગી નથી કાઢવાની, તમારા દીકરા સાથે એને જિંદગી વ્યતીત કરવાની છે. તો પછી તમારી મરજીની વહુ જોઈએ કે પછી તમારા દીકરાને પસંદ હોય એવી છોકરી જોઈએ? પણ બેટા, જે આ ઘરમાં શોભે ને એવી વહુની જરૂર હતી અને એ હું લાવ્યો છું. પણ તને નથી દેખાતા એના સંસ્કાર હજી? એવા દો ને હવે તમે, મને બધી જ ખબર છે કોણ કેવું છે ને કોણ કેવું નથી. અને મેં જે નિર્ણય લીધો છે ને એ નિર્ણય તો છે ને હું સાચો પાડીને જ રહીશ. હું એવું જ કરવાનો છું અને એ પણ જેમ બને ને એમ જલ્દીથી જલ્દી. તું જે બીજી છોકરીની વાત કરે છે ને અને જેની સાથે લગ્ન કરવા માંગે છે, જે કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે ને ક્યારથી તું ઓળખે છે એને? એ બધું થોડાક જ સમયમાં તમને ખબર પડી જશે પપ્પા. મારે તમને કહેવું પણ નહીં પડે. હા, એટલે જે કોઈ છે એને તું જાણતો પણ નથી ને તું કહેવા પણ નથી માંગતો. તો હું પણ જોઉં છું કે તું એક આ પત્ની હોવા છતાં બીજી પત્ની કેવી રીતે આ ઘરમાં લાવે છે અને જોઉં છું કે તું કેવી રીતે ડિવોર્સ આપે એને. હા, અત્યાર સુધી છે ને તમે તમારું બહુ ચલાવી લીધું છે. હંમેશા હું તમારું સાંભળતો આવ્યો છું ને હંમેશા તમે જેમ કીધું છે ને એમ કરતો આવ્યો છું. પણ હવે એવું નહીં બને. તો હું પણ જોઉં છું હવે તું એક પત્ની હોવા છતાં બીજી પત્ની આ ઘરમાં કેવી રીતના લાવે છે. હા જો નેહા, મારી વાત સાંભળ. આજે તો છે ને મેં તને એ માટે બોલાવી છે કે તારી માટે એક ખુશીના સમાચાર છે. એવું? હા, અત્યાર સુધી તું કહેતી હતી ને કે તમે મને પ્રેમ કરો છો પણ કોઈ દિવસ તમે એમ તો કરતા, મતલબ તમે એમ તો કહેતા નથી કે આપણે લગ્ન ક્યારે કરીશું, ક્યારે તમે તમારી પત્નીને ઘરમાંથી બહાર કાઢશો, ક્યારે મારી સાથે લગ્ન કરશો. તો જો
આજે છે ને મેં મારા પપ્પાને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે મને છે ને દામિની એકને લાખે જોતી જ નથી. એને જલ્દીથી જલ્દી મારે આ ઘરમાંથી કાઢવી છે અને હું એક છોકરીને પસંદ કરું છું અને એની સાથે મારે લગ્ન કરવા છે. એટલે કે તે ઘરમાં લગ્નની વાત કરી લીધી એમ ને? હા, મેં મારા પપ્પા સાથે લગ્નની વાત કરી લીધી. મને કોઈ છોકરી ગમે છે એ વાત મેં કરી લીધી. પણ આ કઈ રીતે શક્ય છે? કેમ? કઈ રીતે શક્ય છે એટલે કેમ આવું બોલે છે તું? તારા ડિવોર્સ તો થયા નથી અને જ્યાં સુધી તારા ડિવોર્સ નહીં થાય ત્યાં સુધી લગ્ન કઈ રીતે પોસિબલ છે? અરે જો, એટલું બધું તારે વિચારવાની કંઈ જરૂર નથી. એકવાર મારી સાથે લગ્ન તો કરી લે, એકવાર એ ઘરમાં તો આવી જા, પછી છે ને ઓટોમેટિકલી બધું જ ઠીક થઈ જશે. ના બાબા ના હો. આ બધા એ પોલીસના ચક્કરમાં ફસાવાનો વારો આવે પછી. તને આગળ પણ મેં આ વાત કરી હતી કે જ્યાં સુધી તું આ ડિવોર્સ નહીં લઈ અને જો આપણે મેરેજ કરી લે તો પોલીસ પકડીને લઈ જશે, આ ગુનો લાગુ પડે. તને ખબર છે આમ કઈ રીતે બને? અરે કેવી વાતો કરે છે તું નેહા. હું કહું છું ને તને, કારણ કે જો આપણે લગ્ન નહીં કરીએ ને તો મને નથી લાગતું કે મારા પપ્પા દામિની સાથે મારું છૂટું થવા દે. પણ એકવાર આપણે લગ્ન કરી લઈશું ને પછી ક્યાં જશે એ લોકો? ન છૂટકે એ લોકોને છે ને દામિનીને આ ઘરમાંથી બહાર કાઢવી પડશે, કારણ કે હું તને તો છોડવાનો નથી. એટલે કહું છું કે આપણે છે ને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી હવે લગ્ન કરી લઈએ. વાત તારી સાચી છે, પણ જ્યાં સુધી તું છૂટું ના લઈને ત્યાં સુધી આ પોસિબલ નથી. બસ ડિવોર્સ વગર હું તારી સાથે લગ્ન નહીં કરું. અરે તું ચિંતા શું કામ કરે છે? હું કેટલી વાર તને કહું કે હું છે ને તને પ્રેમ કરું છું, તારી સાથે લગ્ન કરવા માંગુ છું અને તારી માટે હું ગમે તેને છોડવા માટે તૈયાર છું. અરે તને મારા પર તું ટ્રસ્ટ કેમ નથી? સમજતો નથી? પણ તને મારા પર ટ્રસ્ટ નથી? સાંભળે છે લોકો ભલે ને સાંભળે, શું તને મારા પર ભરોસો નથી, વિશ્વાસ નથી મારા પર તને? હા, છે ને પૂરેપૂરો ભરોસો છે, પણ તો પછી તું જ વિચાર ને કે ડિવોર્સ વગર આ શક્ય છે નથી. અરે બધું શક્ય છે. આ સમયમાં એક પણ વસ્તુ અશક્ય નથી. તારા પપ્પા છે ને મને ઘરમાંથી ધક્કો મારીને કાઢી મૂકશે. એવું કંઈ નહીં થાય. તું મારા પર ભરોસો કરીને મારી સાથે લગ્ન તો કરી લે, પછી છે ને હું જોઉં છું કે કોણ તને હેરાન કરે છે અને કોણ તને ઘરની બહાર કાઢે છે. બસ તું એક જ જીદ પકડીને બેસી રહે. મારી વાત તો સાંભળતો જ નથી. શું કહેવા માંગુ છું એ? આ તારા આખા ઘરના, આ તારું કુટુંબ ભેગું થશે અને આ તારા ઘરના, તારી વાઈફ, ભલે તને ગમતી હોય કે ના ગમતી હોય, છે તો તારી પત્ની જ ને. હા છે તો. હા તો એ જ તો કહું છું. આવીને મને માર્યું તો, કોઈ ધક્કો મારીને બહાર કાઢી નાખી તો મારે ક્યાં જવું? અરે શું કામ એટલું બધું ટેન્શન લે છે? શું કામ મગજ ઉપર એટલો બધો લોડ લે છે? હું તને એ કહેવા માંગુ છું યાર. સમજ ને યાર હું શું કહેવા માંગુ છું તને. નહીં, હું ફાઇનલ ડિસિઝન તને મારું કહું છું કે આ પોસિબલ નથી. બસ શું કામ પોસિબલ નથી? તું પહેલા ડિવોર્સ લઈ લે પછી. અરે વ્યક્તિ ધારે ને તો ગમે તે વસ્તુ પોસિબલ છે, કોઈ વસ્તુ અશક્ય છે જ નહીં. પણ તું ધારે એમ ના થાય ને. પણ અરે પણ શું કરે છે યાર? હું કહું છું ને તને, મારા પર ભરોસો કર અને હું જે કહું છું એ રીતે આગળ વધીએ ને આપણે. આગળ તો કેવી રીતે તને સમજાવું? નહીં, પોસિબલ નથી એટલે નથી. ના પાડીને મેં. પહેલાં તો ડિવોર્સ લઈ લે, પછી જે હશે ને બધું જોયું જશે. મને તો તારી વાતો ઉપરથી એવું લાગી રહ્યું છે કે તને મારા પર ભરોસો જ નથી અને તું મારી સાથે લગ્ન કરવા જ નથી માંગતી. એવું નથી. મને તારી પર પૂરેપૂરો ભરોસો છે, પણ ડિવોર્સ વગર આ શક્ય નથી. એટલા માટે હું કહું છું તને. અરે મેં તને કેટલી વાર કીધું ને હજી પણ કહું છું કે બધું થઈ જશે. એકવાર લગ્ન તો કરી લે યાર. સારું, તારી કોફી ઠંડી પડે છે, પી. અને ના પાડી એટલે ના. બસ આ પહેલાં તારા ડિવોર્સ નહીં થાય ને ત્યાં સુધી કંઈ નહીં થાય. બસ કહી દીધું મેં. સારું, તો હવે તું પણ તારી રીતે બેસ અને હું પણ મારી રીતે બેસું છું. કહું ને તો માણસને ધીરજ રાખવાની પણ હદ હોય છે. ધીરજ ખૂટી જાય ને તો માણસ ગમે તેમ વર્તન કરે. સમજાતું નથી કે ભગવાન શું કરવું હવે? ક્યારે આ ઘરમાં જે જોવા માંગુ છું સુખના દિવસો જોવા મળશે?
મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલ શું વાત કરવી છે? અને આ કઈ રીત છે અરે મારી સાથે વાત કરવાની? વ્યવસ્થિત વાત કર ને. અરે તમે શું કંઈ ખોટું કહી દીધું? હજી કંઈ બોલ્યો જ નથી. મેં માત્ર એટલું જ કીધું છે કે મારે તમારી સાથે જરૂરી વાત કરવી છે. બોલવાના ટોન ચેન્જ થઈ ગયા છે બેટા, એટલા માટે કહી રહી છું. શું હશે. વાત છે એવી મને કે. કહેવા તો આવ્યો છું. જો મમ્મી, મારે તમને માત્ર એટલું કહેવું છે કે તમે છે ને આ દામિનીને જેમ બને ને એમ જલ્દીથી જલ્દી આ ઘરમાંથી એના ઘરે મોકલી આપો. વાહ, તને શું લાગે છે કે તારી આવી વાત કરવાથી હું માની જઈશ? અને તું આ કેવી ગાંડા ઘેલા જેવી વાત કરે છે? આ લગ્ન છે ને ઢીંગલા ઢીંગલીના ખેલ નથી કે તમે લગ્ન કરો અને સીધા છૂટા થઈ જાઓ. જો મમ્મી, હું છે ને દામિનીને પસંદ નથી કરતો. મારે દામિની સાથે નથી રહેવું. તો હું કોઈ બીજી છોકરીને પસંદ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું. અને જો તમે દામિનીને આ ઘરમાંથી નહીં કાઢો ને તો ખોટી બિચારી દામિની હેરાન થશે. કારણ કે હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન કરીને એ છોકરીને આ ઘરમાં લાવીશ. પછી દામિનીને આટલું પણ માન મળે છે ને, એ માન મળતા મારું અટેન્શન મળે છે, અટેન્શન મળતા બધું જ બંધ થઈ જશે. આ ઘરની નોકરાણી કરતાં પણ વધારે. સાગર, તો શું વાત કરે છે એનું ભાન છે કે તું બીજી કોઈ છોકરીને પ્રેમ કરે છે અને એના સાથે લગ્ન કરવા માંગે છે? એક પત્ની ઘરમાં હોય તો બીજી પત્ની ઘરમાં ન લાવી શકાય. એટલે જ તો કહું છું કે મારું દામિની સાથે છૂટું કરાવી દો. એ નહીં ક્યારેય નહીં બને. તો કંઈ વાંધો નહીં. હું તો ઓલી છોકરી સાથે લગ્ન કરીને એને ઘરમાં લાવવાનો જ છું. પછી દામિની બદનામ થશે, તમે બદનામ થશો, સમાજમાં લોકો વાતો કરશે કે કેવું ઘર છે, કેવો છોકરો છે કે એક સાથે બે છોકરીઓ સાથે લગ્ન કર્યા છે, બે બાયુ રાખે છે. સાંભળજો. એટલે તું આ ઘરની આબરૂ ઉછાળવા માટે તૈયાર થયો છે? તને આ ઘરની આબરૂની કાંઈ પડી નથી? મને છે ને કોઈની કંઈ આબરૂથી ફેર નથી પડતો. મને કોઈ લોકોથી કંઈ મતલબ નથી. મારો માત્ર ને માત્ર એક જ સિદ્ધાંત છે કે જે મને પસંદ છે ને હું હંમેશા એવું જ કરું છું. તને પસંદ છે, તારા મતલબના ખાતર તું બધું કરી રહ્યો છે. પણ સાગર, આ સારું નથી. અને સાંભળ, તું આ જે પ્રેમની વાત કરે છે ને, એ છોકરી મને નથી લાગતું કે તને પ્રેમ કરતી હોય. બસ હા, રહેવા દો. જે વ્યક્તિને તમે મળ્યા નથી, તમારી કંઈ મુલાકાત થઈ નથી, અને વવામાં જ મને લાગે છે કે એ છોકરી તને પ્રેમ નથી કરતી. તારા કરતાં વધારે દિવાળી જોઈ છે એટલે મને ખબર છે કે એ છોકરી તને સાચો પ્રેમ નથી કરતી. સાચો પ્રેમ કરતી હોય ને તો ફક્ત ને ફક્ત તું જ્યાં વારંવાર એકને એક વાત લઈને ટોકે છે ને કે અભણ છે, અંગૂઠા છાપ છે, એ જ તને કરી શકે, બીજું કોઈ નહીં. બસ હા મમ્મી, મને ખોટી સલાહ કે શિખામણ આપવાની કે સમજાવવાની જરૂર નથી. એટલે મહેરબાની કરીને મને ના સમજાવો. મને ખબર પડે છે કે મારે શું કરવું જોઈએ અને શું નહીં. હા, તને તો ખબર પડે જ ને, કેમ કે તું મોટો થઈ ગયો છે. તને બધી જ ખબર પડે કે તારે ક્યાં અટકવું અને ક્યાં બોલવું. અમને તો કાંઈ નથી ખબર પડતી દીકરા, કેમ કે અમે ગાંડા રહ્યા એટલા માટે. જો મમ્મી, તમે જ્યારે મારા લગ્ન કરાવ્યા ને ત્યારે પણ મેં કીધું હતું કે મારે લગ્ન નથી કરવા. છતાં પણ તમે જબરદસ્તીથી મારા લગ્ન કરાવ્યા છે. તો હવે ભોગવો. કાં તો મારું આની સાથે છૂટું કરાવો, નહીંતર તો એક સાથે બે છોકરીઓ મારી પત્ની બનીને આ ઘરમાં રહેશે. એવું ક્યારેય નહીં મને સાગર, અને હું બનવા પણ નહીં દઉં. સાગર, સાગર, સાગર! શું છે? શેની જકારા નાખે છે? કેટલી વાર તને કીધું છે કે તારે મને બોલાવવાની કોઈ જરૂર નથી. તારે મારી જરૂર હોય ને તો હું જ્યાં હોય ને ત્યાં તારે આવવાનું છે, ના કે મને તારી પાસે બોલાવવાનો છે. મારી વાત સાચી છે, પણ જુઓ, વાત જ એવી હતી ને એટલે. તારી પાસે વાત હોય જ શું છે? દર વખતે વાત જ એવી હતી, વાત જ એવી હતી. શું વાત છે? આપ તૂટી પડ્યું, પૂર આવી ગયું છે, કોઈ ડૂબી ગયું છે? કોણ ડૂબી ગયું છે? તમે. મોઢું સંભાળીને વાતો કર. તારી સામે જ ઊભ્યો છું, આ તારી સામે જ ઊભો છું અને કહે છે કે ડૂબી ગયા છો. કોઈના પ્રેમમાં તો ડૂબી ગયા છો ને. સરસ,
મતલબ તને ખબર પડી ગઈ કે હું કોઈ છોકરીને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું અને એને આ ઘરમાં લાવવા માંગુ છું. નવી વાત નથી, હા ખબર છે મને. તો સાગર, તને ડર લાગતો હશે કે કદાચ હું બીજી છોકરીને પરણીને આ ઘરમાં લાવીશ તો તારી જગ્યાનું શું થશે એમ. ડર તો લાગે છે મને, હમ. પણ તમારું શું થશે જો તમે એની સાથે લગ્ન કરી નાખ્યા તો? મારું કંઈ નહીં થાય. મને જે જોતું છે એ મને મળી જશે, મારો પ્રેમ મને મળી જશે, અમે શાંતિથી અને ખુશીથી રહીશું અને તું તારો રસ્તો કરી લેજે. કરી લઈશ. હવે હું જે કહેવા માંગુ છું એ સાંભળશો? નહીં, નથી સાંભળવું. સાંભળવું પડશે. જુઓ, તમે જેની સાથે લગ્ન કરવાના છો ને એ તમારે લાયક નથી. એ સારી છોકરી નથી. ઓહ, બધા આવું જ કહે. પોતાના રસ્તાનો કાંટો કાઢવા છે ને કાંટાને બદનામ કરવો જ પડે. એટલા માટે તું પણ એ જ કરી રહી છે. તું એમ કહીશ કે છોકરી સારી નથી, એ તમારા લાયક નથી, એ છોકરી બહુ હલકી કક્ષાની છોકરી છે, કોઈ બીજા સાથે હશે, આવું બધું મને કહીશ નહીં તું. પણ હું તારી વાતમાં કંઈ આવવાનો નથી, કારણ કે મને ખબર છે હું જેને પ્રેમ કરું છું ને એ મારા લાયક છે અને હું એના લાયક છું. એવું આપણને લાગતું હોય કે આપણે જેને પ્રેમ કરીએ છીએ ને આપણે લાયક છે, પણ એવું હોય નહીં. સાગર, જુઓ હું સાચું કહું છું. મેં એ છોકરીને છે ને કોઈ બીજાની સાથે વાત કરતા જોયો. બસ હવે બહુ થયું. હું જે વ્યક્તિને પસંદ કરું છું ને એ વ્યક્તિ વિશે હું હેડફેડ તો સાંભળીશ જ નહીં. મને વિશ્વાસ છે હું જે છોકરીને પસંદ કરું છું ને એ છોકરી સારી જ છે અને મારા લાયક જ છે. લાગે છે કે તમારા મનમાં જે વહેમ છે ને એ મારે દૂર કરવો જ પડશે. સારું થયું હતું મમ્મીએ છે ને મને 5 દિવસ પહેલા જ તે ફોનમાં ફોટા પાડતા અને વિડીયો રેકોર્ડિંગ કરતા શીખવાડ્યું હતું અને હવે મને કામ લાગ્યું છે. ખબર જ હતી કે મારી વાતને સાચી નહીં માનો. જો કોણ છે? અરે મારે નથી જોવું. જોવો. હા તો નેહા છે, પણ હા એની સાથે જે છોકરો છે એ કોણ છે? કદાચ એનો ભાઈ હશે. હવે ભાઈને આવી રીતે કોઈ આ શું કહેવાય તમારી ભાષામાં હગ કરે? હગને મુક સાઈડમાં વાતો પણ કેવી કરી રહ્યા છે. એ જ મહત્વની વાત છે. હવે લાગ્યું સાચું? હવે મારી વાત માનજો? અને મેં તો મારા કાને સાંભળ્યું છે આ તમારી નેહા એ જે આ છોકરો છે ને એને એવું કહેતી હતી કે મેં એક મુર્ગો ફસાવ્યો છે, એની ઘણી બધી પ્રોપર્ટી છે, એ બધું મારા નામે કરાવી લઈશ. શું વાત કરે છે તું? મતલબ કે આ નેહા અત્યાર સુધી મને ફસાવી રહી હતી, મારો ઉપયોગ કરી રહી હતી. જુઓ, મેં જે વાત સાંભળીને મેં તમને કરી છે. કદાચ બની શકે કે હું ખોટી પણ હોઈ શકું. હું તમારી અને એની વચ્ચે આવવા નથી માંગતી, પણ તમે ક્યાંય ફસાઈ ન જાઓ, તમે બરબાદ ન થઈ જાઓ ને, ખાલી એટલું જ ઈચ્છું છું. પત્નીનો એ જ ધર્મ હોય છે અને એ જ નિભાવું છું. તમારે એની સાથે લગ્ન કરવા હોય તો કરી શકો છો અને કોઈ વાંધો નથી, પણ ધ્યાન રાખજો. હું મમ્મી સાથે વાત કરી લઉં છું. બેટા દામિની, ક્યારની જોઈ રહી છું કે સૂન મૂન તું બેઠી છો. આવી રીતે સૂન મૂન તો તું ક્યારેય નથી બેઠી. શું થયું દીકરા? કંઈ કહીશ તો અમને ખબર પડે ને. સાગર, આ કોણ છે? હા, આ ઘરની નવી વહુ, તમારા દીકરાની બીજી પત્ની. શું? હા, હવે તમને લોકોને મેં વાત તો કરી જ હતી ને કે હું આ દામિનીને પસંદ નથી કરતો. આની સાથે લગ્ન કરવાની મારી મજબૂરી હતી, મારી મરજી નહોતી. હું નેહાને પ્રેમ કરું છું, એની સાથે લગ્ન કરવા માંગુ છું, એટલા માટે હું નેહાને જઈને આપણું ઘર અને તમને મળાવવા આવ્યો છું. જો સાગર, તને પહેલા પણ કીધું હતું કે હિન્દુ ધર્મ પ્રમાણે એક પત્ની હોય તો બીજી પત્ની ક્યારેય ન લાવી શકાય. હા, પણ હિન્દુ ધર્મ પ્રમાણે જો કોઈ કારણોસર પહેલી પત્નીને છૂટાછેડા આપી દેવામાં આવે ને તો બીજી પત્ની લાવી શકાય. પણ આપ્યા નથી દીકરે છૂટાછેડા આપણે. પણ હું આપી દઈશ ને. સાગર, તું જે છોકરીને પ્રેમ કરે છે ને એ છોકરી સારી નથી.
હા સમજી લેજે તું. સારી જ છે. તમને કેવી રીતના ખબર પડી? તમે ઓળખો છો એને? હા બધી જ અમને ખબર છે. શું? અરે અને- સારી છે, સંસ્કારી છે, દેખાવડી છે, શું કમી છે આમાં એ કયો ને. એ છોકરી ચાંદનો ટુકડો છે મારો. એટલે મારે છે ને નેહા સાથે જ લગ્ન કરવા છે અને દામિનીને ડિવોર્સ આપી દેવાના છે. સિમ્પલ, સીધી જ ગણિત છે. જો તારે નેહા સાથે લગ્ન કરવા હોય ને તું એને લઈને આ ઘરની બહાર નીકળી જા અને તારે જ્યાં રહેવું હોય ને ત્યાં રહેજે. આ ઘરની માલ મિલકત પ્રોપર્ટીમાં તારો ભાગ નહીં અને તું મારો દીકરો નહીં આજથી. કંઈ વાંધો નહીં, કંઈ ફેર પડતો નથી. તમારું નામ મારી પાછળ મતલબ મારા નામની પાછળ લાગે કે ના લાગે મને કંઈ ફેર પડતો નથી. આ મિલકત મળે કે ના મળે એનાથી પણ મને કંઈ ફેર પડતો નથી. મારી માટે મહત્વનું શું છે તો કે મારો પ્રેમ. હા, મારું વાલું વ્યક્તિ. એટલે મને છે ને આ દુનિયા માટે કે મતલબ કે હું એમ કહેવા માંગુ છું કે હા, મારું બધું છે ને સર્વસ્વ બધું આપી દેવા તૈયાર છું. માત્ર ને માત્ર મારે જોઈએ છે તો મારી નેહા. તો ઠીક છે તને તારી પત્ની તારા મા બાપ નથી વાલા ને? નહીં. તો નીકળી જા મારા ઘરમાંથી હમણાં બહાર. હા, કઈ વાંધો નહીં, અત્યારે જ નીકળી જઈશ. તું તો સ્ત્રી છો ને, તો એક સ્ત્રી થઈને બીજી સ્ત્રીની જિંદગી કેવી રીતના બગાડી શકે? એટલું તો કોમન સેન્સ છે ને તારામાં? હા પણ અમે પ્રેમ કરીએ છીએ, એમાં મેં શું ગુનો કર્યો અને પ્રેમ કરે જ છે ને? શું છે? હા, તો સાગર, તું અત્યારે ને અત્યારે આ છોકરીને લઈને મારા ઘરના ઉમરામાં ન જોઈએ. નીકળ જા. અત્યારે ને અત્યારે જ નીકળી જઈશ. મારે તમારી ફૂટી કોડી પણ નથી જોતી, નથી તો મારે આવા મા બાપ જોતા, નથી એની એવી મિલકત જોતી કે નથી મારે આવી પત્ની જોતી. મારે જોઈએ છે તો માત્ર ને માત્ર મારી નેહા. ચાલ અરે ના, નેહા. પણ એમ કઈ રીતે? હા, તમારું ઘર છે, તમે અહીંયા રહો ને, અરે. આપણે અહીંયા રહીશું. આને કાઢો ને, આપણે શું કામ અહીંયાથી જવું? આપણે અહીંયા જ રહીશું ને. અરે નેહા, મારી વાત સમજવાની કોશિશ કર. આપણે એકબીજાને પ્રેમ કરીએ છીએ. અરે આપણે ઝૂંપડીમાં પણ રહી લઈશું. અરે અરે ના આપણે પણ. આપણે ટાઢો ટુકડો પણ ખાઈ લઈશું. અરે આપણે ના, કાળો ટુકડો નથી ખાવો પણ મારે. અરે. આ ઘરમાં રહીને આ ઘર છોડીને આટલી બધી તમારી મિલકત છોડીને આપણે કઈ રીતે જવું? અરે મિલકતને મુક તડકે. તું અને હું છીએ તો બધું જ છે. આપણે આવી મિલકત તો બીજી ઊભી કરી લઈશું. તું છે, તું થોડીક મહેનત કરજે, હું થોડીક મહેનત કરીશ અને આપણે છે ને આપણો પ્રેમ મહત્વનો છે, મિલકત નહીં. આ બધું મહેનત કરવા માટે મેં કર્યું. માય ફૂટ પ્રેમ એટલે કે મેં આ તારી મિલકત માટે થઈને તારી સાથે પ્રેમ કર્યો હતો, નહીં કે તારી સાથે મહેનત કરવા માટે. અને તું આ બધું છોડીને જવા તૈયાર છે? આવી ગયું ને, મનમાં હતું એ મોઢા પર આવી ગયું નહીં. તે માત્ર ને માત્ર મારી મિલકત સાથે પ્રેમ કર્યો છે, મારી સાથે નહીં. તને મારી મિલકત સાથે જ પ્રેમ હતો તો તારે મને પહેલા જ કહી દેવું જોયું ને કે સાગર હું તમને પ્રેમ નથી કરતી. તમે પૈસાવાળા છો ને એટલા માટે હું તમારી સાથે લગ્ન કરવા તૈયાર થઈ છું. એટલા માટે હું તમારી સાથે લગ્ન કરીશ. હા હા, તારી પાસે પૈસા હતા ને એટલે જ મેં તને પ્રેમ કર્યો. બોલ. અને હવે હું આ ઘર છોડીને ક્યાંય નહીં જાઉં. તું શું આ ઘર છોડીને તારા પપ્પા પણ જશે? મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે ને, તારી બધી જ પોળ મને ખબર પડી ગઈ છે કે તું શું કરવા માંગતી હતી મારી સાથે. મારી મિલકત હેઠવા માંગતી હતી તું. કોઈ બીજા સાથે મળીને પ્લાન કરતી હતી. જો તારું આ સબૂત જોઈ લે. આ તો સારું થાય દામિનીનું કે દામિનીએ યોગ્ય સમય આવીને મને બધી વાત જણાવી દીધી. નહીંતર તે તો મને બરબાદ કરી જ નાખ્યો હતો. મારા પ્રેમનો ફાયદો ઉપાડી જ લીધો હતો. જો હું કંઈ કરી બેસું અને તને અત્યારે ને અત્યારે જેલના સળિયા ગણતી કરી દઉં ને એ પેલા જતી રહે અહીંયાથી. કઈ વાંધો નહીં, જોઈ લઈશ હું તને. જોયું ને સાગર બેટા, તું જેના પ્રેમ જાળમાં ફસાયો હતો ને એનો સ્વભાવ કેવો હતો. ને તારી પત્ની એણે પોતાની જાતને અપમાન સહન કરીને આ ઘરમાં તને પતિનો દરજ્જો આપ્યો, પણ તે એને પત્ની તરીકે ક્યારેય નહીં સ્વીકારી. હા જોઈ લીધું ને તારો પ્રેમ તને તારા પૈસા માટે કરતી હતી. સાચી વાત છે પપ્પા તમારી. મારી વ્યક્તિ પારખવામાં જ મોટી ભૂલ થઈ છે.
એટલે જ કોઈએ કીધું છે કે જે વ્યક્તિ આપણને પસંદ હોય ને એની સાથે ના રહેવું જોઈએ, પણ જેને આપણે પસંદ હોઈએ ને એની સાથે રહેવું જોઈએ. તો આખી જિંદગી એવી શાંતિથી અને મસ્ત રીતે જાય છે ને કે તમને પણ ખબર ના પડે. દામિની, દામિની, મને માફ કરી દેજો. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. કદાચ હું માફી માંગવાને લાયક પણ નથી, છતાંય તારી માફી માંગુ છું યાર. સાગર, માફી ન માંગો તમે. તમને તમારી ભૂલ સમજાઈ ગઈ ને, એ જ મોટી વાત છે. કહું છું કે તમારે ઓલા પાર્ટીને પેમેન્ટ કરવાનું છે ને, તો ચાલો ને આપણે હિસાબ પતાવી દઈએ. દામિની, હું શું કહું છું, મને શું ખબર? આજ પછી છે ને હું તારો સાથ કે તારો હાથ ક્યારેય નહીં છોડું. સોરી હા ને. બાપ રે બાપ, આ સુધીર મામાના છોકરા તો જબરા કહેવાય. લગ્નની વચ્ચે આટલા મહેમાનો વચ્ચે ઝઘડો કર્યો, જરાય શરમ નહીં આવી હોય? ના રે, શરમ આવતી હોય તો ઝઘડે ખરા. હવે આમાં આ ઝઘડો તે જોયો તો તને કઈ ભાન બાન પડી ખરી? પૈડીને ભાન હું પડી? એ જ કે જીવનમાં છે ને ભાઈઓ હોવા જરૂરી છે, પણ સારા હોય ને તો. આ મારા અશોકભાઈ જોયું કેટલા સારા છે બિચારા, આવું ક્યારેય નથી કરતા. બોલો. હા, બહુ ભોળી હો. અમારા અશોકભાઈ તો સારા. આ ઈ બે ભાઈઓ છે ને હારા જ હતા, પહેલાં બહુ ભળતું હતું, પણ આ મિલકત ખરી ને એ વેર કરાવે. હવે તું સાંભળી લે, મારી એક વાત તને કહું છું. શું? એ મગજમાં લેજે બરાબર પાછી. બોલો તો ખરા. આ તારા ઘરે છે ને તારો જેઠ અશોક કમાય છે હારામાં હારું, અને દેવાંગ ઓછું કમાય છે. અશોકને તો કાંઈ બાઈ છે નહીં. એકવાર લગ્ન કર્યા હતા, એ બાઈ ગઈ. હવે છે ને એ છે નકરો. એટલે એના રૂપિયા આવે ને એ બે જણા ઘર ભેગા કરવાના રાખો. આ દેવાંગને સમજાય કે હાથ ઉપર લે અશોકને, અને અશોકના પગારના રૂપિયા બધા તમારા ખાતામાં નાખો. શું વાત કરો છો મમ્મી તમે? અમારા ઘરમાં એવું ક્યારેય ન થાય. અશોકભાઈ બહુ સારા માણસ છે, એમની પત્ની નથી તો શું થઈ ગયું, પણ એ અમને કેટલું સાચવે છે. ક્યારેય તરો આતરો નથી કર્યો. ઘરમાં કોઈ પણ વસ્તુની જરૂર પડે ને તો દેવાંગને તો ખબર પણ નથી હોતી. અશોકભાઈ રાતોરાત બધું લઈ આવીને મૂકે છે ઘરમાં. હા, હજી છે ને મારી વાત તો નહીં જ માને. અશોકભાઈ તો બહુ હારા, અશોકભાઈ તો બહુ હારા. અત્યારે બધા હારા જ દેખાય. જ્યારે રૂપિયા ભેગા થાય ને એટલે રૂપિયા જ ભેગા થાય ને એટલે માણાની આંખ્યું ફરી જતા વાર ન લાગે, તને કહી દઉં હું. હા, એટલે છે ને રૂપિયા તમે ઘર ભેગા કરવાના રાખો, અને તમારા બેના ખાતામાં જેટલા બને ને એટલા નાખી દો રૂપિયા. આ તમને કામ આવશે. ભાન પડે છે કાંઈ? તો પછી તો મિલકતના ભાગ પડી જાય તો કેવું રહે? અરે મિલકતના ભાગ પાડવાના પણ હમણાં નહીં, પહેલાં એ જે કમાય છે ને એની કમાણી પહેલાં લઈ લેવાનું, ધ્યાન રાખો ને. પણ સાચી વાત છે તમારી. ત્યારે આમ અને જોવા બીજું જઈએ, આ એનું ક્યાંય હગું નહીં થવા દેવાનું તારે ફરી વખતનું. હું કેવી રીતે ના પાડું? બોલો. માંગા ઘરના મોટા લોકો લઈને આવે, વાત મોટા લોકો કરે, નક્કી મોટા લોકો કરે, તો મારું ક્યાં ચાલવાનું? કાંઈક ને કાંઈક છે ને તારે હળગાવી જ મૂકવાનું. આ હું તને ચેતવી દઉં છું પહેલાં. જો એની બૈરી આવી તો પછી થયું. એ જેટલું કમાય છે ને તમારા હાથમાં એક પાયે નહીં આવવા દે પછી. અને આ દેવાંગ ઓછું કમાય છે, તમારે કેમનું પૂરું થાય? વાત તો સાચી છે તમારી, પણ મમ્મી આ વાત કરવી કેવી રીતે? દેવાંગને ભૂલે જો કે આ વાત કરીશ ને તો એટલા ગુસ્સે થઈ જશે ને કે કોઈ વાત જ જવા દો. તને તો બધું મારે શીખવાડવું પડે. તું દેવાંગની બૈરી છે, સ્ત્રી ચરિત્ર કરવા શીખ, સ્ત્રી ચરિત્ર કરવા શીખ. આપણા ઘરવાળાને આપણી મુઠ્ઠીમાં કેમ રાખવો ને એ આપણા હાથમાં હોય. લાગે છે તમને એવું કંઈ નથી હોતું. આ બધા એમ કહે છે ને કે સ્ત્રીઓ, આ બધા એમ કહે છે ને કે પુરુષના સારા કે ખરાબ હોવા પાછળ સ્ત્રીઓનો હાથ છે. બિલકુલ નહીં, હું નથી માનતી. સ્ત્રીઓ બચારી માર ખાઈને ઘરમાં ક્યાંય ખૂણામાં બેઠી હોય છે. જરૂરી નથી કે બધા સરખા હોય, પણ જ્યાં સુધી દેવાંગની વાત છે ને તો દેવાંગ તો મારી વાત નહીં જ માને. હવે એકવાર તારે કહી જોવામાં શું વાંધો છે? અને માર ખાઈને ઘરમાં બેહી રહેતી હતી ને એ પહેલાંની સ્ત્રીઓ, અતારની નહીં. અતારની માર ન ખાય, હામી દે. એ તને કહું. ઠીક છે, તો હું એવું કરીશ. આ સુધીર મામા વાળો મુદ્દો છે કે નહીં, હા. પેલા એ મૂકીશ. એ મુદ્દા પરથી વાડી વિટોડીને વાત છે ને અમારા મુદ્દા સુધી લઈ જઈશ. બસ એવી કારણ રીતે કે કરજે. ડાયરેક્ટ વાત કરીશ ને તો દેવાંગને પણ એવું લાગશે કે આજ સુધી આ ક્યારેય બોલી નથી અને અચાનક કેમ આવું બધું ઉપાડ્યું છે. ના ના, ડાયરેક્ટ નહીં વાત કરવાની સીધી. ડાયરેક્ટ વાત કરીએ ને તો વેમ પહેજ. એટલે છે ને ચોખ્ખું એ ઘરનો મુદ્દો મૂકવાનો તારે, અને કહેવાનો કે આ મિલકત થતું તો છે ને ભલભલા બદલાઈ જાય છે. આ રાજા રજવાડાઓમાં ખૂન થઈ ગયા છે મિલકત સારું થઈને. તો એટલે છે ને હાચવીને આ બધું મગજમાં બેહાડી અને હાથ ઉપર લઈ
અને અશોકના રૂપિયા છે ને તમારા એકાઉન્ટમાં મૂકવા જ માંડો જેટલા આવે ત્યાં સુધી. ઠીક છે. બેઠું મગજમાં આવે. હા હા બેસી ગયું, પણ વિચાર તો કરવા દો. વિચારું છું કે ચલો એક ટાઈમે દેવાંગ તો માની જશે, હા અશોકભાઈ એ માની જશે, હા પણ આ મમ્મી પપ્પાનું શું? આ મમ્મી પપ્પા છે ને બહુ જિદ્દી છે. આટલી એમથી વાત કરીશ ને તો એ વાતના મૂળ સુધી પહોંચવાની કોશિશ કરશે કે મીરા બહુ આવું બોલ્યા કેમ. લે હવે મમ્મી પપ્પાના કાન સુધી વાત નહીં જવા દેવાની બને ત્યાં સુધી. એમને શું ખબર પડે? ઘરનો વહીવટ બધો તારા હાથમાં હોય તો. જોઈએ મમ્મી, હું તો વિચારું છું કે વાત આજે જ કરી દઉં. આજે ઘરે જવાની જ છું ને તો સૌ પ્રથમ પહેલાં તો સવારમાં આ જ વાત કહી દઉં અને આ વાતનું એક નિવારણ લાવી દઉં, જેથી કરીને કાલ સવારે ટેન્શન નહીં ને. તમારી વાત સાચી છે, નહીં ને અશોકભાઈ ફરી ગયા તો, નહીં ને અશોકભાઈનું મન બદલી ગયું તો અમે તો રોડ પર આવી જઈએ ને. બદલાય જ જાય, ભલા માણસ રૂપિયા સામે બદલાઈ જાય. અને તારી હાહુને તો છે ને તારે શું કરવાનું ખબર? હાથ ઉપર રાખવાના. અરે બા રવા દો, મમ્મી લાવો આ કામ તમે ના કરશો હું કરી નાખું છું. અરે મમ્મી રવા દો, તમે એમ કરીને એને એવા ફોસલાવે રાખવાના ને કે ઘરમાં તું કહે ને એ જ પ્રમાણે એ થવા દે. આવું કરવાનું. સવારમાં સાગરનો મેસેજ. દેવાંગ ગુડ મોર્નિંગ. વેઇટ હા, કુછ ભી કુછ ભી ક્યાંથી? અરે ગુડ મોર્નિંગ કહું છું, હવે એમાં શું? મને કહ્યું ગુડ મોર્નિંગ. બેડ મોર્નિંગ, બહુ જ ખરાબ મોર્નિંગ છે આજની. આ તમને ખબર છે હું 2 દિવસ પહેલા લગ્નમાં ગઈ હતી ને હા, ત્યારે બહુ મોટી બબાલ થઈ ગઈ. લગ્ન વચ્ચે એટલી મોટી બબાલ થઈ ગઈ ને કે મને તો એમ થઈ ગયું કે આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં. બોલો. મતલબ કે તું ગઈ હતી એટલે બબાલ થઈ એમ ને? હા, આમ પણ એવું જ છે. આ તું જ્યાં હોય છે ને ત્યાં બબાલ જ થયા કરે છે. આ જો ની તારી અને મારી વચ્ચે પણ ક્યાં આમ મનમેળ બેસે છે. તમારા કારણે પૂરી વાત સાંભળવાની ને એને બોલવા જ લાગવાનું. પણ તું હવે મારા ઉપર ક્યાંથી આ બધું નાખે છે? મેં શું કર્યું છે વળી? અને આમ પણ હા તું શું અને કેવા કપડાં પહેર્યા છે યાર? મીરા તને ખબર છે ને કે આવા કપડાં આપણે ઘરમાં પહેરીએ છીએ તો મમ્મી અને પપ્પા બંને ખીજાય છે. આ ઘણી બધી મતલબ કે ઘણી બધી વખત મને કહ્યું પણ છે કે વહુ બાપાને કહો કે ઘરમાં છે ને સંસ્કારી અને સારા સારા કપડાં પહેરીને રહે. તો આમાં શું વાંધો છે? જો સંસ્કાર છે ને માણસના શબ્દોમાં હોય, લહેજામાં હોય, કપડામાં ન હોય. પણ છતાંય ઘણા લોકો કપડાં જ જુએ છે, શબ્દ અને સંસ્કાર નથી જોતા. હા, કઈ વાત કરતા હોય ને તો વચમાં બીજી વાતો નાખી દેશે. આ તમને ખબર છે ને સુધીર મામાના ઘરે હું લગ્નમાં ગઈ હતી કે નહીં? ત્યાં બબાલ થઈ હતી, સાંભળ્યું કે નહીં? તો હવે પૂછો કે શું કામ થઈ હતી? શું કામ થઈ હતી? આમ પણ પારકી પંચાયત કરવાની મને કોઈ ટેવ નથી, પણ હવે તારે કેવું જ છે તો કહી દે, કારણ કે સામેથી ચોથી વાર તે મને કીધું. બોલ, શું કામ થઈ હતી બબાલ? તમને ખબર છે સુધીર મામાના બંને છોકરાઓ વચ્ચે ઝઘડો થઈ ગયો ચાલુ લગ્નમાં. એક છોકરો ઓછું કમાય છે, એક છોકરો વધારે કમાય છે. એટલે આ થોડો ઘણો તરો આતરો તો ઘરમાં રહેવાનો કે નહીં? એટલે સુધીર મામાના છોકરાઓ છે ને લગ્નની વચ્ચે એવા ઝઘડ્યા આખી જિંદગીના સંબંધ પૂરા કરી નાખ્યા. બોલો. આ રૂપિયો છે ને વચ્ચે લગ્ન અને વચ્ચે બધા માણસોની વચ્ચે તો એમની ઇજ્જત પણ શું રહે છે? હતી જ ક્યાં? ખરેખર ફવાડો કરી નાખ્યો. તો શું? એટલે જ મને ડર લાગે છે કે આ ભાઈઓમાં છે ને ક્લિયરિટી હોવી બહુ જરૂરી છે. કોણ કેટલું કમાય છે, કોના ભાગે કેટલી મિલકત આવશે અને કોને શું ભાગ આપવો ને એ બધી ક્લિયરિટી લાઈફમાં પહેલાથી જ કરી લેવી જોઈએ. આ લગ્નના ઘરમાં કેવું લાગે? હા, પણ એ બાબતે આપણે તો સારું છે. આ મોટા ભાઈ છે ને રામ જેવા છે, રામ જેવા. હા, કોઈ બાબતે ઓછું આવવા નહીં દે. આ સુધીર મામાનો મોટો છોકરો પ્રકાશે એવું કીધું છે કે હું આખી લાઈફ ક્યારે લગ્ન કરવાનો જ નથી, છતાં પણ ભાગ માટે ઝઘડો કર્યો છે. બની શકે, પણ હવે તો ભાઈઓમાં મનમેળ ના હોય એટલે. બાકી હું કોઈ પણ વસ્તુ માગું ને મોટા ભાઈ ના પાડે? ક્યારેય નહીં, હજી સુધી તો નથી પાડી. અને આમ પણ ગયા મહિને 2 લાખ રૂપિયાની જરૂરિયાત હતી તો મોટા ભાઈએ આપ્યા જ હતા ને. પાછા નથી લીધા? હવે તો ફરજ હતી મારી કે પાછા આપવાના છે. હવે શરત પ્રમાણે મારે પાછા પણ આપવા તો પડે જ ને. સમજતા નથી તમે, બહુ ભોળા માણસ છો. આ સમય એવો નથી કે છે ને કોઈ પર આંખો બંધ કરીને ટ્રસ્ટ કરી શકાય. સમય છે ક્યારે પલટો મારે કોને ખબર, માણસ ક્યારે પલટો મારે કોને ખબર. તમે વિચાર કરો ને, આ પતિ અને પત્ની જે લોકો 7 ફેરા ફરીને આખી જિંદગી સાથે રહેવાના વચન લીધા હોય એ પણ તો નોખા થઈ જ જાય છે ને. શું કામ? સ્વભાવ, માણસનો મન બદલાવ. હા, આમ જોતા તારી વાત તો સાચી છે. હા, ઘણી બધી વાર મોટા ભાઈ મને કહેતા તો નથી, જતાવતા તો નથી, પણ આમ વણ માંગી સલાહો બહુ આપ્યા કરે છે કે નાનકા તું આ કર, તું પેલું કર.
આમ કરીશ તો આમ થશે, અને ખાસ આજકાલ તો છે ને આ ઘરના ભાગલાની પણ વાત ઘણી બધી વાર આવી છે જોયું? કે મને જો ઘરમાંથી ભાગ મળશે તો હું તો આવી રીતના રહી લઈશ, તારું શું થશે, તું કેવી રીતે મેનેજ કરીશ? એટલે જ તો કહું છું તમને, વિચારો દેવાંગ. મેં તો જ્યારે સુધીર મામાના ઘરે આ બધું દ્રશ્ય જોયું ને ત્યારે જ નક્કી કરી નાખ્યું હતું કે હું દેવાંગને બધી જ વાત કરવાની છું. આપણે લોકો છે ને વહેલા પ્રોસેસ કરી નાખીએ. આમ પણ અશોકભાઈ કહે છે ને કે કંઈ અમદાવાદ જવાના છે, શિફ્ટ થવાના છે, હા, તો એ અમદાવાદ જાય એ પહેલાં બધો ફેસલો કરી નાખો, પછી ભલે ને અમદાવાદ જતા હોય. તમને ખબર નથી માણસનું મન છે ને ક્યાંથી ક્યાંય દોડતું હોય છે. આપણને શું ખબર કે અમદાવાદ શું કામ જવું છે? 100% સાચી વાત છે. કદાચ અહીંયાથી મળેલો હિસ્સો લઈ અને ત્યાં જઈને કદાચ પોતાની કોઈ પ્રાઇવેટ વસ્તુ સેટ કરવા માંગતા હોય તો, અને આમ પણ મોટા ભાઈ તો અનમેરિડ છે, બની શકે કે આજકાલ ક્યારેક એમનો વિચાર ફર્યો અને બધી સંપત્તિ પોતાના નામે જ કરાવી નાખી તો મારા ભાગમાં તો કંઈ નહીં આવે ને. તો પછી વિચારો, લાંબુ વિચારો અને ઘરમાં છે ને વાત કરી નાખો. એની માટે એક કામ કરવું પડશે. શું? મારી પાસે એક પ્લાન છે. એ પ્લાન પ્રમાણે તારે અને મારે છે ને ઘરમાં સારા વ્યક્તિ બનીને રહેવું પડશે. સારા તો છીએ આપણે. નહીં, આ કપડાં મમ્મી પપ્પાને નથી ગમતા એટલે એમને ગમે ને એવા કપડાં પહેરવાનું શરૂ કરી દે. એમના મગજમાં એવું ઠસાવ કે તું અને હું સાચા વ્યક્તિ છીએ, સારા વ્યક્તિ છીએ, બાકીનું બધું મારા ઉપર છોડી દે. હું મોટા ભાઈ સાથે વાત કરી લઈશ. હા, ઠીક છે. આ બાચકામાંથી જૂના કપડાં કાઢું છું. હા, સારું, ચાલ. થેન્ક યુ હા આ વાત કરવા માટે અને સમજાવવા માટે. થેન્ક યુ મારી વાત માનવા માટે. સાગરનો મેસેજ આવ્યો તો? હા, ભૂલાઈ જ ગયો. હા રાહુલભાઈ, કાંઈ વાંધો નહીં. હા, પ્રફુલભાઈ હારે તો વાત કરી મેં. હા, ફોન કરવો હમણાં. હા મોટા ભાઈ, હા બોલ ને. અને હા, મોઢું કેમ તારું પડી ગયેલું છે? એક જરૂરી વાત કરવી છે. જુઓ, એ વાત મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. ભૂલ થઈ ગઈ છે? હા. પણ થયું છે હું? અને આમ કંઈ સમજ નથી પડતી. તારો ચહેરો પહેલી વાર આવો જોયો. સમજાતું તો મને નથી કે કેવી રીતે અને ક્યાંથી શરૂઆત કરું. શું આ વખતે એવી ભૂલ થઈ છે કે આની સજા મારે ભોગવવી જ પડશે. સજા ભોગવવી પડશે એટલે મારી વાત સાંભળ. આ મીરાઓ વારે કઈ ઝઘડો છો કે એવું કઈ નથી છું ને? નહીં મોટા ભાઈ. તો બોલ ને. પિયુષ સારે કઈ બોલવાનું છું? નહીં, એવું પણ કંઈ નથી. તો પ્રોબ્લેમમાં એવું છે કે તમને મેં અગાઉ વાત કરી હતી ને કે હું એક નવો બિઝનેસ પ્લાનિંગ કરી રહ્યો છું. હા હા એના માટે રૂપિયાની જરૂર પડશે. હા હા તમે મને અગાઉ 2 લાખ રૂપિયા આપ્યા પણ હતા અને હા. એ 2 લાખ મેં તમને પાછા પણ આપ્યા. હા આપી દીધા તે. પણ થયું છે એવું કે હકીકતમાં હું શેર માર્કેટનો ધંધો કરતો હતો. શરૂઆતમાં મને બહુ પ્રોફિટ દેખાણું, મેં નફો પણ કર્યો. પણ જ્યારે એક સાથે મેં ઘણા બધા રૂપિયા લોકો પાસેથી ઉછીના લઈને નાખ્યા ને ત્યારે મોટાભાઈ ગેમ થઈ ગઈ છે મારી સાથે બહુ મોટી. કેમ થઈ ગઈ છે? જે એટલે કેટલા 2-3 લાખ રૂપિયા જોતો છે? કેટલા છે? તમ તારે આપણે ઘરે કાંઈ વાત નથી, કાંઈ નહીં, એટલા તો મારી પાસે પડ્યા છે. પૂરા 20 લાખ. 20 લાખ? આટલા બધા? અરે પણ તારે જરીક જોવું તો જોઈએ ને. 20 લાખ કઈ નાની રકમ કહેવાય? મોટાભાઈ મને કંઈ નથી સમજાતું હવે. મને એમ હતું કે આ 20 લાખમાંથી 40 લાખ અથવા તો 60 લાખ રૂપિયા થશે, આપણા લોકોના સપનાઓ પૂરા થશે. અને મોટાભાઈ મેં રિસ્ક લીધું હતું. આ રિસ્ક કોના માટે? તમારા માટે, આપણા પરિવાર માટે, અને ખાસ કરીને તો મેં મમ્મી પપ્પા માટે થઈને રિસ્ક લીધું હતું. જુઓ મોટાભાઈ, મારી પાસે હવે કંઈ નથી બચ્યું. આ સટ્ટો કહેવાય. આમાં છે ને, આમાં બહુ વધારે રૂપિયા ન નખાય, સમજો. હા માનું છું 50,000 લાખ રૂપિયા કે 1.5 લાખ રૂપિયા, પણ આ તો તે ભૂલ કરી કહેવાય. થોડુંક ધ્યાન રખાય ને. અને બીજી વાત તો એ કે તું કાંઈક નવો બિઝનેસ ચાલુ કરવાનું કહેતો હતો, પણ તે બિઝનેસ આ ચાલુ રાખ્યો. હા, મને તો એમ હતું કે કાંઈક નવો બિઝનેસ કરશે. હા, શેર બજારનું કરશે, પણ એમાં પૈસા ઓછા રોકશે. પણ શેર બજારમાં તે આટલા બધા રૂપિયા નાખીને બહુ મોટી ભૂલ કરી છે. બહુ મોટી ભૂલ થઈ ગઈ છે. મેં ગજા બહારનું રોકાણ કર્યું છે
અને અત્યારમાં બધું ઝીરો થઈ ગયું છે. મોટા ભાઈ, મારી પાસે મર્યા સિવાયનો બીજો કોઈ રસ્તો નથી. પણ જો તમે મદદ નહીં કરો ને તો હું મારો જીવ આપી દઈશ. પણ મરવાની વાત ન કર ને. તો શું કરું હું બીજું? કેવી રીતે રૂપિયા લાવું? આ બધા લોકો, જે લોકોની પાસેથી મેં રૂપિયા લીધા હતા એને શું જવાબ આપું? મોટા ભાઈ, તમે જ કંઈક કહો ને. વાત તો હાશી તારી, પણ આટલા 20 લાખ રૂપિયા તો છે, મારી પાસે નથી. રૂપિયા છે. ક્યાં છે? આપણા બંને ભાઈઓનો મિલકતમાં ભાગ છે. હા, પપ્પા અને મમ્મી આજે નહીં તો કાલે ભાગ તો એટલે આપવાના જ છે ને. તું એમ કહેશો કે તારા ભાગનું તું લઈને લેણું સૂકવી દે એમ? હા, નહીં મોટા અરે ભાઈ. મારી વાત સાંભળ, એવું તો કોઈ દિવસ નથી કરવાનું. સમજો, આપણે ભાગ પાડવાનો જ નથી. અરે તું મારો નાનો ભાઈ છો, તારી માટે કદાચ મારે ગમે એ કરવું પડે ને તોય હું કરીશ. તો પછી આજે એક વસ્તુ માગું છું તમારી પાસે. શું? એ જ કે મારો ભાગ જે પડશે ને એ રૂપિયા મારા નામે જમા રાખીશું. એ મિલકત અથવા તો જે કંઈ પણ રૂપિયા છે ને એ બધા મારા નામે રહેશે. પણ તમારા નામે જે કંઈ પણ રૂપિયા કે મિલકત આપે ને મોટા ભાઈ, એમાંથી તમે મને મદદ કરી શકો. અને આમ પણ બે ભાઈઓનો અડધો અડધો ભાગ પડશે. કાલે ઉઠીને મારે તો બાળ બચ્ચા થશે, પણ તમારું શું? જો મોટા ભાઈ, હું એમ કહું છું કે તમે તમારા ભાગમાંથી જો મને મદદ કરશો ને તો હું ફરી પાછા રૂપિયા તમને પાછા આપી દઈશ. મારો સમય સારો આવશે ને એટલે તમારી મિલકત તમને પાછી આપી દઈશ. મોટા ભાઈ પ્લીઝ બચાવી લો ને મને. હું લોકોને શું જવાબ આપીશ? અને આમ પણ હું વિચાર કરું છું કે જે અડધી મિલકતના ભાગ પડે ને એમાંથી અડધી મિલકત મારા નામે પણ નથી જોઈતી. એ મિલકત પણ મીરાના નામે જ રાખવા માંગુ છું. જો હું મારા નામે કરાવીશ ને તો પેલા લેણિયા તો ઘરે આવીને બધી મિલકત લઈ જશે. તું કાંઈ ચિંતા કરમાં, હું આનો કંઈક રસ્તો કરું છું. હું જાઉં છું ઘરે. ઘરે જાઓ અને જઈને શાંતિથી વાત કરો, કારણ કે હવે તો મને લાગે છે કે તમારા ભાગનો હિસ્સો તો મારો જ થશે. હું શું કહું તમને, આ ઘરમાં આજકાલ માહોલ બરાબર નથી ચાલતો, તમને એવું નથી લાગતું? ઘરનો માહોલ બગડે ને તો મેન બૈરા હોય ને એને ધ્યાન રાખવાનું હોય. હા, ઘરમાં કંઈક વસ્તુ લાવવાની હોય, પૈસાની કંઈક હોય ને પ્રશ્ન, તો માણસ કરાવે. એ બધું તારે સંભાળી લેવાનું હોય. સંભાળું જ છું હું, જે સંભાળાય ને એ બધું જ સંભાળું છું. પણ અત્યારે એવું લાગે છે કે આપણા ઘરનો માહોલ કંઈક અલગ જ છે. જુઓ, એક તો તમને ખબર છે, દેવાંગ આપણી કોઈ વાત નથી માનતો, પોતાની મરજી પ્રમાણે જીવે છે. અને રહી વાત અશોકની, ખબર નહીં એના લગ્ન ક્યારે થશે. એના લગ્ન થઈ જાય ને તો શાંતિ, આપણે આ ખોટી ઉપાધિ તો ન થાય. હવે નાની ઉંમરમાં એની પત્ની ગુજરી ગઈ, એમાં બિચારા એનો શું વાંક? હવે એ લગ્ન કરવા માટે તૈયાર નથી થતો, કંઈ સમજાતું નથી એને શું કરવું છે. આમ કંઈ પાર જેવી જિંદગી એકલા થોડી નીકળવાની. તો આપણે સમજવી જોઈએ. મેં આપણા અશોકને કેટલી વાર સમજાવ્યો કે માની લે, અત્યારે તું નાનો છો, અમે હયાત છીએ, એટલે આપણે તારે જિંદગીના દિવસો વયા જાય. પણ જ્યારે તારી ઉંમર થાય ને ત્યારે કોઈક જીવનસાથીની જરૂર પડે જ, તે હરેક વ્યક્તિને જરૂર પડે. પણ હવે તો બસ એને તો એની જૂનવાણી પત્નીને જ યાદ આવે છે. એ જ. હા અશોક. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ આજે ગયો નહીં ઓફિસ? હા, ગયો તો, પણ મારે એક કામ હતું ને એટલે પાછો ઘરે આવ્યો છું. હા, તો તારા માટે ચા બનાવું? ના, મારે ચા નથી પીવી, પણ મારે એક વાત કરવી છે કે આ આપણી પ્રોપર્ટી છે એ કેટલાની છે? કરોડ ઉપરની તો હશે જ ને? હા, પણ એનું અચાનક શું છે? કંઈ નહીં, જુઓ, આજ નહીં તો કાલ દેવાંગ કદાચ આપણીથી અલગ થાય કે હું અલગ થાવ તો તમે મારો ભાગ તો આપવાના છો ને? હા, એ વાત અત્યારે કેવું ખેડવાની જરૂર જ છે, પણ તું આ પ્રોપર્ટીના એ કંઈક શું પ્રશ્ન લાવ્યો? હા, અને રહી વાત ભાગની, તો તને અને દેવાંગને
બંનેવને સરખા ભાગે ભાગ આપવાનો જ છે. એ તો જે દિવસે તારા પપ્પા મિલકતના ભાગલા પાડશે એ દિવસે અડધું તારું ને અડધું દેવાંગનું. પણ અચાનક આ વાતનું શું મતલબ બેટા? મારે મારો ભાગ જોતો છે. ભાગ જોઈએ છે? હા. પણ અચાનક અરે વાત શું છે? જરા માંડીને વાત કર તો મને અને તારા પપ્પા બંનેને ખબર પડે. તો વાત એમ છે કે મારા ભાગમાં જે મિલકત આવે ને એમાંથી 20 લાખ રૂપિયા દેવાંગને તમે આપી દેજો. 20 લાખ રૂપિયા? પણ દેવાંગને શું કામ 20 લાખ? જે પણ છે એ બંને ભાઈઓનું અડધું અડધું છે. તો દેવાંગને વધારે 20 લાખ રૂપિયા આપવાની જરૂર શું છે? મમ્મી વાત એમ છે કે દેવાંગ 20 લાખ રૂપિયા સટ્ટામાં હારી ગયો છે. સટ્ટામાં? હું સટ્ટા મારી ગયો છે, સટ્ટો રમવા મળ્યો છે. હા હવે પપ્પા એનાથી ભૂલ થઈ ગઈ. અરે ભૂલ થઈ ગઈ કઈ 20 લાખ રૂપિયા નહીં થાય તો ભૂલ. હા, લાખ રૂપિયા 1.5-2 લાખની ભૂલ થાય હાલો, પછી તો એને સમજી જવું જોઈએ ને. અને સટ્ટો હું તને એ પૂછીને રમ્યો તો. એવું નથી. હા, તારા પપ્પાની વાત સાચી છે અશોક. તું સમજતો કેમ નથી? એ હારી જાય અને તું તારા ભાગના રૂપિયા શું કામ આપે? એની ભાગ પડશે અને જે રૂપિયા આવશે એ આપશે. અને સટ્ટામાં રૂપિયા હાર્યો છે, કઈ ધંધો કરીને નથી હાર્યો કે એને મદદ કરવી પડે આપણે. એવું નથી, એનાથી ભૂલ થઈ ગઈ તો થઈ ગઈ. કાલ સવારે જો કાંઈક અવળું પગલું ભરશે ને તો આપણે બધા હેરાન થઈ જાવ. તો એટલે શું તારે તારો ભાગ આપી દેવાનો એને? શું થઈ ગયું હવે? મારે આટલી બધી મિલકત છે એનું શું કરવું? અરે કાલ સવારે તારા લગ્ન થાય પછી થાય ત્યારની વાત છે રે પપ્પા, સમજ્યા? અત્યારે છે ને મેં કીધું ને એટલે આ કોણે વાત તને દેવાંગે કરી? દેવાંગ છે ને મને તો છે ને એ છોકરા ઉપર વિશ્વાસ જ નથી. પહેલેથી ધંધો જ નથી કરતો. લે ને આપણા પૈસા ગદરે છે, તું એક ધંધો કરશો. અને એને કેટલી વાર કીધું તું ધંધો કર ધંધો કર. હાટે ખોટ જાય ને તોય મંજૂર છે. તો ધંધો કરી કરીને કેવો કર્યો? સટ્ટાનો. હવે એ છે ને હાવ સુધરી જાય, હું તમને એમ કહું છું. એને સાઈથી તો આવું ન કર્યું હોય ને, એને આપણું સારું વિચાર્યું હોય કે હું જલ્દી પૈસા કમાઈ લઉં. સારું વિચારે ને તો કાંઈક મળે. ગમે નોકરી કરીને ધંધો ન કરે ને તો ગમે 2 પૈસાની નોકરી કરે. અને કાંઈ ન કરે ને તો પૈસા ગુમાવાના ન હોય. ભલે ને કમાઈને ન લાવે કાંઈ નહીં, પણ ગુમાવાના થોડા હોય. મેં છે ને મારી રીતે એને સમજાવ્યો છે, એટલે હાવ સુધરી જાય. બસ તમને મેં કીધું ને એવી રીતે કરવાનું છે. અશોક, તું જે કરી રહ્યો છે ને એ ખોટું કરી રહ્યો છે. હવે તારે માનવું કે ન માનવું એ તારા હાથની વાત છે. નહીં, એને છે ને પૈસા આપજો બસ. હું વિચારીશ, અત્યારે હું કાંઈ નથી કહેતો. મીરા, તે જે કહ્યું હતું ને એ પ્રમાણે આજે પહેલામાં પહેલું તીર તો મેં મારી જ દીધું છે. વેરી ગુડ, લાગી ગયું તમારું તીર. હાશ, હવે છે ને આપણે આ બધી પ્રોપર્ટી લઈને ભાગી જવાનું છે. શું ભાગી જવાનું છે? પેલા મળવા તો દે. હા, મોટા ભાઈ મને કહેતા હતા કે હું આજે જ વાત કરવાનો છું. અરે દોડીને ગયા, એટલા બધા ટેન્શનમાં ગયા ને કે ન પૂછવાત. અને મેં છે ને એવી પટ્ટી પડાવી છે ને, કહ્યું છે જો સટ્ટામાં હારી ગયેલા રૂપિયા તમે મને નહીં આપો ને. સટ્ટો રમો છો તમે? મને કહ્યું ને અત્યાર સુધી. બાનું કાઢવું પડે કે નહીં? આ મોટા ભાઈના આમ પેટમાં આમ ઝાડ વરસે એવું કંઈક કરવું પડે કે નહીં? તો તમને બીજું કંઈ ના મળ્યું? તમને આજ મળ્યું? શેર માર્કેટ હતું સારામાં સારું, એટલે મેં તીર લગાવી દીધું કે શેર માર્કેટમાં રૂપિયા હારી ગયો છું. અરે બિચારા એટલા બધા ટેન્શનમાં આવી ગયા. મને કે તું ચિંતા જ નહીં કરતો. અને આમ પણ તારો જીવ અમારા માટે બહુ કિંમતી છે, તને કંઈ થઈ જશે તો અમે શું કરીશું? અરે એમ કરીને બિચારા ઊભી પૂંછડીએ દોડીને ગયા છે. એટલે આજે કોણ? હા પપ્પા, તમે આવી ગયા તમે? ત્યાં હું ધંધામાં હાજર હશે આજે. શેના ધંધા? કયા? અને કયા ધંધાની વાત? અજાણ્યો બને છે આ સટ્ટા રમવા ને એમાં વળી પાછું જુગારમાં હારી જવું ને એમાં ત્યાં 5-10 હજાર નહીં, લાખ રૂપિયા નહીં, 20 લાખ હારી જવા. તમને કેવી રીતે ખબર પડી? અરે મોટો આવ્યો તો અશોક મને કહે કે મને મારા ભાગના રૂપિયા આપી દો. તે મેં કીધું તારે શું કામ છે એમ? તે કે મારે એમાંથી 20 લાખ દેવાંગને આપવા છે. એણે બધી વાત કરી કે 20 લાખ રૂપિયા છે ને હારી ગયો છે સટ્ટામાં. સટ્ટો રમવાનું તને કોઈ હું આમંત્રણ આપ્યું હતું? મેં ના પાડી હતી મોટા ભાઈને કે ઘરમાં કોઈને વાત નહીં કરતા, પપ્પાને બિલકુલ નહીં જણાવતા. પણ મને લાગે છે કે મોટા ભાઈની દાનત બહુ ખરાબ છે. આવી રીતના મને બદનામ કરવો હતો તો મને પહેલા કહી દેવું હતું ને. એટલે તું સટ્ટો નથી રમ્યો એમ? 20 લાખ રૂપિયા નથી આવ્યો? પપ્પા હાર્યો છું, પણ કોના માટે થઈને? હા, પરિવાર માટે થઈને જ મેં બધું કર્યું છે ને. સાચી વાત છે. જો અમારે છે ને એવો જુગારનો 1 રૂપિયો નથી જોતો.
મહેનત કરવાની. મહેનત કરીને તું ભૂકો રોટલો લાય ને તો એમના હાલશે. આવ્યા નથી, આપવાના છે પપ્પાજી. કેમ આમ કરો છો? તમારો દીકરો તમારી સામે રડે છે અને તમે આવા કઠોર શબ્દો બોલો છો. જો આ દેવાંગ છે ને આપણા ઘરને આગળ લાવવા માટે બધું કરતા હોય, પણ તમે છે કે દેવાંગ, મેં તમને કહ્યું હતું ને કે તમને આ ઘરમાં કોઈ નહીં સમજે. મીરા વહુ આગળ લાવવો હોય ને તો કઈક ધંધો કરાય. ધંધામાં આમ જો 20 લાખ ને કરોડ રૂપિયા હારી જાય ને તોય મંજૂર છે. કારણ કે એ કહેવાય કે ધંધો કર્યો તો મહેનત કરી હતી. આ વગર મહેનતના રૂપિયા કહેવાય. આજ લગી કયો એવો વ્યક્તિ છે કે જે સટ્ટામાં નફો કર્યો હોય? બધાય ખોટે જ કરે છે. પપ્પા, બધાની વાત અલગ છે. મેં નફો કર્યો હતો. 2 લાખ રૂપિયા મોટા ભાઈની પાસેથી ઉછીના લીધા હતા ને 3 દિવસમાં પાછા આપી દીધા. તમે વિચાર કરો ને પપ્પા, જે ધંધો મને 2 લાખ રૂપિયા કમાવાની તક આપતો હોય, શું એ ધંધો મને વધારે રૂપિયા ના આપી શકે? અરે તું હજી નાનો છો, સમજ્યા? તને ખબર ન હોય. એ લોકો તો પહેલા તો કમાવે, સમજ્યા? એમ થાય કે આને રૂપિયા જે આપીને તો વધારે નાખશે, આપીને તો વધારે નાખશે, એમ કરી કરીને એક હારે સરે બટકું ભરી જાય. તો એમ જ થયું. માનું છું કે ભૂલ થઈ ગઈ છે, પણ હવે ભૂલની આટલી મોટી સજા આપશો તમે? અરે મોટા ભાઈ સામે ચાલીને રૂપિયા આપવા માગે છે, મેં નથી માંગ્યા એમની પાસેથી રૂપિયા. મેં એમને નથી કહ્યું કે મને તમે તમારા હિસ્સામાંથી રૂપિયા આપો. એક મિનિટ દેવાંગ, ક્યારના શું રડો છો? બરાબર જ કર્યું છે તમે. જો પપ્પાજી, કઈ ખોટી વાત નથી કરી. અશોકભાઈને પૈસા આપવામાં વાંધો નથી, અમને લેવામાં વાંધો નથી, તો તમને શું વાંધો છે? અરે મારો અશોક છે ને ભોળો છે, ભોળો. એ આ ગમે વાત કરશે ને બધી માની જાહે. અને હજી મને કઈ લાગતું નથી કે તું સટ્ટામાં હાર્યો હોય. મને તારી પર વિશ્વાસ જ નથી. અમે તો ખોટું જ બોલીએ છીએ ને. ઘરમાં સાથે તો તમે એક જ છો. જો દેવાંગ, મેં તમને પહેલા જ કહ્યું હતું ને કે આ લોકો સમય આવશે ને તો રંગ બતાવવાના જ છે. તમે ટેન્શન ના કરતા. ઘર વેચી નાખવું પડે ને તો ભલે વેચી નાખવું પડે, પણ તમારા પૈસા તો ભરાઈને જ રહેશે. પૈસા એટલે આ કઈ ઘર છે ને કઈ દેવાંગ નથી કમાણો. આ મેં મારી મહેનત છે, સમજ્યા? હા, દેવાંગ ને રહેવું હોય તો ભલે રહે. તમ તારે આજીવન તું કામ નહીં કરે ને તો હાલશે. તમારે 2 માણાને હું ગદરાવી તમ તારે, પણ આવી રીતે ખોટી જગ્યાએ તમે રૂપિયા ખોટું બોલીને લઈ લો ને એ નહીં હાલે. ખોટું બોલીને તમને શું લાગે છે અમે ખોટું બોલીએ છીએ? બિલકુલ નહીં. અમે છે ને બધું જ સાચું બોલ્યા છીએ. અશોકભાઈને કાંઈ વાંધો નથી અને પોતે બોલે છે અહીંયા આવીને. બસ મીરા, બસ. મને બધી વાત સમજાઈ ગઈ છે. પપ્પાના મતે છે ને હું જરાય કિંમતી નથી. અરે મારો જીવ જાતો હોય તો ભલે જાય, પણ તમને તમારા રૂપિયા જ વાલા છે ને પપ્પા. હા તો કંઈ વાંધો નહીં. હું મોટા ભાઈને હમણાં જઈને જ વાત કરું છું કે મારે જેને તમારા 1 પણ રૂપિયા નથી જોઈતા. હા, તમારી મદદ કરવાની દાનત ને તમારી પાસે રાખો. મારું જે થતું હશે એ થશે. મારી જાય જીવ આપી દઈશ. છેલ્લે ઝેર પીવું પડે ને તો ઝેર પી જઈશ. તેવા એવું ન બોલો. આ લોકોને તમારી કઈ નથી પડી. એ લોકો તો ઈચ્છે જ છે કે તમે મરી જાવ ને તો હું આ ઘર છોડીને જાઉં. સમીરા બહુ બોલવામાં ધ્યાન રાખો. બરાબર મારો જ. દીકરો છે આ. તમારો દીકરો છે તો આપી દો ને પૈસા. અરે પૈસા હું આપી દઉં, પણ એ હેના માટે માગે છે એ તો જો તમે. મારે કઈ જોવું નથી. દેવાંગને કઈ થયું ને તો યાદ રાખજો, મારા જેટલી ભૂંડી કોઈ નથી. દેવાંગને કાંઈ નહીં થાય તમ તારે. અને હું જાણું છું, સમજ્યા? જેમ વ્યક્તિ કોઈને પૂછ્યા વગર જો સટ્ટામાં રૂપિયા હારી જતો હોય ને એને કાંઈ ન થાય તમ તારે. એ બીજાને મારી નાખે. જાઓ તમે હવે. યાર, ખરી નોટ છે હા પપ્પા. કોઈ વાતે માને એમાંના નથી. પહેલા જ કહ્યું હતું કે બધા છે ને સમય સાથે ચાલે છે, તમે બદલતા શીખો. સારું થયું વાત વળી તો ગઈ. શું કરવું? મને તેમ થયું કે આપણે કંઈક બહાર આટો મારવા જવી તો જરીક માઇન્ડ ફ્રેશ થાય. ઘરનું વાતાવરણ જ એવું છે ને કે કશે ચેન નથી પડતું. સમજાતું નથી કે આપણા ઘરને કોઈની નજર લાગી ગઈ. અને એક દેવાંગ ખરેખર હા, નાનપણથી જે એની આદત હતી ને હજુ મોટો થયો ને તોય રહી. એ આવળી લાઈને જોડી ગયો છે અને આવા સટ્ટાના એ ધંધા કરે છે તો એ તને કંઈ ખબર જ ન પડી. અને 20 લાખ રૂપિયા હારી ગયો ચાલ કે કંઈ ખબર જ ન પડી. આંખો બંધ હતી. તમે મને પૂછો છો કેમ? તમને નહોતી ખબર? તમે તો બાપ છો. હા, હિસાબ કિતાબ બધું તમે રાખો છો, ઘર હું સંભાળું છું, તો તમને ખબર ન પડી? તમે મને શું કામ સવાલ કરો છો? આ સવાલ તો તમારે દેવાંગને કરવા જોઈએ, તમારી જાતને કરવા જોઈએ. તમે મને પૂછો છો આ વાત? અરે એને બીક ન હોય, કારણ કે એને ખબર છે તે જ એને લાડકોડ કર્યા હતા, સમજ્યા? લાડકોડથી તે જ એને રાખ્યો હતો નાનપણથી. ક્યાંક જરીક હું ડારો દઉં નહીં હો, મારા દેવાંગને કાંઈ નહીં કહેવાનું, એને કાંઈ નહીં કહેવાની. એની ભૂલ છે ને તો હું સ્વીકારી લે, તમ તાર હું એની ભૂલ સુધારી દઈ. બાકી એને કાંઈ ન કહેતા. એટલે એને અંદર મનમાં આત્મવિશ્વાસ હોય કે કાંઈ વાંધો નહીં, મમ્મી તો છે ને, મમ્મી તમ તારે કાંઈ નહીં થવા દે. એને એ બીક, એને એટલે મારી બીક ન લાગતી હોય. બરાબર છે, એકદમ સાચું કહ્યું.
હા કે તમારી બીક ન લાગતી હોય કે મારી બીક ન લાગતી હોય, પણ નાનપણમાં મને એમ હતું કે જીદ કરે છે અને દીકરો બગડ્યો તો બધું મારા માથે અને સુધર્યો હોત તો તમારા માથે. નહીં, આ દુનિયાના દરેક બાપની આ આદત જ હોય છે કે દીકરો બગડે ને તો માના માથે નાખી જ દેવાનું, તારી લીધે બગડ્યો. કેમ, તમારો કોઈ વાંક જ નહોતો? આ મોટો થયો, આ કમાતો થયો તો તમારે તો ધ્યાન દેવું હતું ને. વાત કરે છે. જો હવે એ બગડ્યો તો એના લખણે બગડ્યો અને એ એના લગ્ન થઈ ગયા છે એટલે આપણી, હું તો કહું, જવાબદારી હવે આપણી ન કહેવાય, એને બધું જોવાનું હોય. પણ મને ચિંતા ન્યા આવે છે કે પાછો એ ઓલા અશોકને કહે છે કે મને 20 લાખ રૂપિયા આપો, તો અશોક પણ એને હું કામ આપે છે? અશોકે પાછું જડ જેવો સમજતો નથી કે વાતમાં. સમજાવીને થાકી. આજે તો અશોક હારે વાત કરવી છે અને મેં તો વિચાર કર્યો છે કે વેવાણને ત્યાં જઈ અને વેવાણને કહું કે ભાઈ તમે તમારી દીકરી અને જમાઈને સમજાવો કે આવી રીતે અશોક પાસે રૂપિયાની માંગણી ન કરે. અને અશોક, ભાઈના પ્રેમનો એવો પડદો પડ્યો છે કે જેમ ભાઈ નચાવે છે એમ આને નાચવું છે. એક મને ઘણીવાર તો એ વિચાર આવે, આપણે 2 દીકરા, એક રામ અને બીજો રાવણ, કેટલો ફરક છે બેમાં. ઓલો સંસ્કારનું આખી મોટી ખાણ છે, નકરા સંસ્કાર જ ભર્યા, અને એકમાં સંસ્કાર નામનો કોઈ છાંટો નથી. હા, એકદમ સાચું કહ્યું. આજે વેવાણને છે ને મળી જ આવીશ એટલે ખબર તો પડે. અને રહી વાત અશોકની, તો અશોકને પણ વાત તો કરવી જ છે મારે, કારણ કે બહુ થયું. એ પણ સમજવા તૈયાર નથી. આપણે સમજાવીને થાકી ગયા, પણ એ એની જ જીદ પકડીને બેઠો છે. આપણી કોઈ વાત માનતો જ નથી. એને જરીકે વિચાર નહીં થતો અશોકને કે આણે સટ્ટો રીમો છે, આ ભૂલ કરી છે તો હું કામી ભોગવું. છતાંય પાછું એમ કહે છે કે નહીં, મારા ભાગમાંથી એને એટલા રૂપિયા આપી દો, 20 લાખ રૂપિયા આપી દો. 20 લાખ રૂપિયા કેમ સાવ નાની રકમ હોય? એને જરીકે એના ભવિષ્યનો કંઈ વિચાર નથી થતો. અરે દેવાંગ એનો ભાઈ છે, દેવાંગે વિચારવું જોઈએ ને કે મોટા ભાઈના રૂપિયા લઈને હું ક્યાં જઈશ. સમજવા તૈયાર નથી. પોતાની જ મનમાની કરવી છે અને પોતાની જીદ કરવી છે. મા બાપની તો કોઈ વાત સાંભળવી જ નથી. દેવાંગને તો એના ભાઈને ઉપાધિ જ ન હોય, સમજા? કારણ કે તો પહેલેથી એવો રહ્યો, અને જેને ઉપાધિ હોય ને એ 100 વાર વિચારે. 1 લાખ રૂપિયા હારી જાય ને ત્યાં એને ખબર પડી જવી જોઈએ કે આમાં 1 લાખ ગમાવ્યા, આમાં 1 લાખ ગુમાવ્યા છે, કાલે 2 જાહે, પંદર 5 જાહે, એમ કરીને કે આમાં રૂપિયા જતા વાર નહીં લાગે. અને સટ્ટો, હવે સટ્ટામાં તો હવે આજ લગી કોઈ જીત્યું નથી. હું જીતતો હતો તોય સટ્ટો રમો જો. ખબર નથી પડતી કે આ સટ્ટાની આદત એને પડી ગઈ. આટલા રૂપિયા ગુમાવી દીધા છતાં એના પેટનું પાણી નથી હલતું. હવે તો હું તમને કહું છું ને, આ કોઈનાથી માનશે નહીં. વેવાણના ઘરે જઈને વેવાણને વાત કરું તો કદાચ એની દીકરી અને જમાઈને સમજાવે તો વાત બરાબર થાય. હવે જો આમાં એટલે કાંઈ આપણને તો દસ જ નથી પૂછતી, સમજ્યા? એ સટ્ટામાં હારી ગયો છે, નથી હાર્યો, શું કરે કાંઈ ખબર જ નથી પડતી. કારણ કે પહેલેથી ખોટા બોલતો સહેજ દેવલો, એટલે એ ખોટું બોલતો હોય તોય કોને ખબર. હવે એ પાછો અભિનય એવો કરે ને કે આપણે હાસું જ લાગે. ઓલો અશોક હાસું જ માની ગયો છે એ, એટલે જ એ 20 લાખ રૂપિયા દેવા તૈયાર થયો છે. સાચી વાત છે, એ વાત તો તમારી સાચી છે. અશોક સામે રડીને ત્રાગા કરે છે અને અશોકને એમ લાગે છે કે મારો ભાઈ દુઃખી છે એટલે બિચારો કરે તો કરે શું. હા, લાવ, ભાઈ પ્રેમમાં આંધળો થઈ અને ભાઈને રૂપિયા દે છે, પણ એ ભાઈને ક્યાં પડી છે કે આ ખોટું બોલીને કરી રહ્યો છું કે મારા ભાઈ સાથે હું ચીટિંગ કરી રહ્યો છું. કારણ કે દેવાંગની રગે રગથી હું વાકેફ છું. એ કોઈ દિવસ પોતાના લાભ વગર કોઈની આગળ નમે એવો નથી. પણ જો એને એટલું બધું હોય તો એક કામ કરીને એને આપણે મીરાને ઘરેણા જે ચડાવ્યા છે એ ઘરેણા એના છે તો એ વેચીને લેણું ન ભરી દે. લ્યો, હું કામ માગવા જોવે અશોક પાસે? એની વાત તો જવા દો ને, આપણે એને એની મિલકતનો ભાગ આપવાના છીએ ને. આ મિલકતમાં જે ભાગ આવવાનો છે એને મળવાનો જ છે, તો એ 20 લાખનું લેણું ન ભરી દે. પણ નહીં, એને તો અશોકને ખાલી કરવો છે. અને અશોક છે કે આંધળો, બુદ્ધિ જ નથી દોડાવતો એની, પોતાની જ મનમાની કરી રહ્યો છે. હવે તો શું કરવું, આમાં જમીને નથી, સમજા? જમીન આપણે હતી એ વેચી નાખીને આપણે આયા ધંધા કર્યા. ન કરે એમ થાય ચાલો દેહીની જમીન છે એ આ ભાઈ ભાગમાં જ કહેવાય, તો આપણે વેચીને પછી એને આપણે રૂપિયા આપી દેવી. તો એ નથી. હવે શું કરે આમાં? તો અશોક કાંઈ સમજશે નહીં. અને અશોક હવે છોકરા હવે પછી કેટલી ઉપાધિ કરવી મા બાપને? મોટા થઈ જાય ને લગ્ન થઈ જાય ને પછી ઊંટકો ઉપાધિ મૂકી દેવાય. પણ આવા પાક્યા હોય ને જ્યાં મા બાપ મરી જાય ને ત્યાં લગી બળચરા જ રહે. સાચી વાત છે. જય શ્રી કૃષ્ણ મહેમાન. જય શ્રી કૃષ્ણ. આવો બેસો. લે, આજે કઈ અમારા ઘરનો રસ્તો ભૂલી ગયા વેવાણ તમે? ના, તો ભૂલો નથી પડી, પણ આજે તો તમારું કામ હતું ને એટલે સ્પેશિયલી તમને જ મળવા આવી છું. લે, અરે રે, તમને મોટા માણોને મારું શું કામ પડ્યું?
જુઓ, દીકરી આપી છે તમે અમારા ઘરમાં, તો તમારું કામ ન પડે તો કોનું પડે? હવે તમે વિચાર કરો ને, આ અમારા ઘરમાં એવી હાલત થઈ ગઈ છે ને કે અમારા હાથના કાબુની બહાર નીકળી ગઈ છે. કેમ એવું તો શું થયું છે? શું કહેવું હવે તમને, તમે વિચાર કરો. હા, મારો મોટો દીકરો હા નાના ભાઈના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. આ તમારા જમાઈ મારો નાનો દીકરો, એને તમે કંઈક સમજાવતા જાઓ તો અમારા ઘરમાં જે આ કંકાસ અત્યારે થઈ રહ્યો છે ને એ ન થાય. આ કજિયાનું ઘર જે થઈ રહ્યું છે ને એ થોડું ઓછું થાય. લે, અરે દેવાંગ કુમાર તો બહુ જ સમજુ છે. અને રહી બે ભાઈની વાત, તો તમે એમ કહો છો કે મારો મોટો દીકરો નાના દીકરાના પ્રેમમાં આંધળો થઈ ગયો છે. અરે બે ભાઈઓ વચ્ચે આટલો પ્રેમ હોય ને એ તો ગર્વ લેવા જેવી વાત છે. બાકી તમે જોતા નથી આ લોકોના ઘરે કેવા ઝઘડા થાય છે ભાઈઓમાં. હા, ખબર છે મને બેભાન કે આ લોકોના ઘરમાં ઝઘડા થાય, ભાઈઓ ભાઈઓ વચ્ચે પ્રેમ નથી, પણ અમારે ત્યાં તો પ્રેમની નદીઓ વહે છે અને એમાં એકનું નુકસાન ને એકને નફો એવું થઈ રહ્યું છે. હા, તમને ખબર છે શું? તમારા જમાઈ સટ્ટામાં 20 લાખ રૂપિયા હારી ગયા છે. તે સટ્ટો રમ્યા હોય તો ક્યારેક આવે ને ક્યારેક જાય, એ તો એવું હોય. લો બોલો, તમને નવાઈ નથી લાગતી? મારા દીકરાને તમે દીકરી વડાવી છે, 20 લાખ રૂપિયા હારી ગયો ને તો તમારા જમાઈનું કહેવું એમ છે કે એના મોટા ભાઈની જે મિલકતનો ભાગ આવે એમાંથી 20 લાખ રૂપિયા મારો દીકરો, હા એટલે કે મારો દીકરો મોટો નાના દીકરાને આપે. વિચાર કરો તમે. હવે આ ક્યાંનું યોગ્ય છે? એનો પોતાનો ભાગ તો લેવો છે પણ મોટા ભાઈની મિલકતમાં પણ એને નજર કરવી છે. હવે રીચાબેન એમાં શું છે કે તમારા મોટા દીકરાને છે ને આગળ પાછળ કોઈ ખરું, એ એકલો હવે અડધો અડધ મિલકતનો ભાગ લઈને એને શું કરવું છે? આ નાના ભાઈને થોડીક મદદ કરે એમાં તમને શું વાંધો છે? પણ હવે એમાં તમે શું બોલો છો તમને ખબર પડે છે? હા, મારા મોટા દીકરા સાથે અન્યાય થઈ રહ્યો છે અને તમે કહો છો કે જે કંઈ કરી રહ્યો છે બરાબર કરી રહ્યો છે. જુઓ, મને એમ હતું કે તમે મારા દીકરાને સમજાવશો, એટલે કે તમારા જમાઈને બે સારા શબ્દોની શિખામણ આપશો, પણ મને એવું લાગે છે કે મેં ખોટો દરવાજો ખખડાવ્યો. રીચાબેન એમાં એવું છે કે માણસથી ભૂલ થાય. હવે દેવાંગ કુમારથી એક વખત ભૂલ થઈ ગઈ છે તો પછી આપણે રસ્તો તો કાઢવો પડે ને. હા, રસ્તો કાઢવો પડે, પણ મોટા ભાઈની મિલકતની અંદર નજર ન નખાય. એની પોતાની મિલકત આવવાની છે, એમાંથી જે પણ વધે એ રૂપિયા આપી દે અને ખર્ચો કરી નાખે. આ કઈ રીતની વાત થઈ? પોતાના રૂપિયા લેવા છે ને મોટા ભાઈની મિલકતમાં નજર નાખવી છે. પણ હવે મોટો ભાઈ રાજી ખુશીથી આપે છે તો તમને શું વાંધો છે? અરે તમારે તો માએ ઉઠીને ઉપરથી મોટો ન આપતો હોય ને તો એને કે એમ કહેવું પડે કે ભાઈ તારા નાના ભાઈની પણ તમે સમજતા કેમ નથી? લે, એમાં શું સમજવા જેવી વાત છે? સાચી જ વાત છે ને વળી. મોટો ભાઈ નાના ભાઈને મદદ કરે જ. લાગે છે કે તમને કહીને કોઈ ફાયદો નથી, કારણ કે તમે તો તમારા જમાઈના પક્ષમાં જ બોલશો ને. જમાઈ ખોટા હાચા જે હશે તમને તો એ જ હાચા લાગશે, કારણ કે મારા મોટા દીકરાની આગળ પાછળ કોઈ નથી એટલે એનો મતલબ એ નથી કે આખી જિંદગી કુંવારો રહેશે. અરે એના નસીબમાં હશે તો એ પણ બીજી વાર પરણી જશે. હવે નાની ઉંમરે એની પત્ની આ દુનિયા છોડીને જતી રહી, એમાં મારા દીકરાનો કોઈ વાંક પણ તો નથી ને. અરે ના રે ના રીચાબેન, મેં એમ ક્યાં કીધું કે એનો વાંક છે? હવે ઉપરવાળાની મરજી આગળ કોઈનું કાંઈ ન હાલે. 100 વાતની એક વાત, હું તમારી પાસે એ મદદ લેવા આવી હતી કે તમે તમારા જમાઈને સમજાવો, પણ મને તમારી વાત પરથી લાગતું નથી કે તમે મારા દીકરાને સમજાવશો. એમ નહીં, મારી જગ્યાએ તમે હોય અને તમારા જમાઈને આવું દેવું થઈ ગયું હોય તો એનો મોટો ભાઈ મદદ કરતો હોય નાના ભાઈને તો તમે ના પાડો? અરે પણ એને મિલકતમાંથી જે રૂપિયા આવવાના છે એમાંથી એ રૂપિયા ભરી શકે એટલો સક્ષમ છે તો પછી આ કરવાની ક્યાં જરૂર છે? તમે સમજતા કેમ નથી? હવે બે ભાઈઓનો મામલો છે, મોટો ભાઈ નાના ભાઈને આપે છે તો તમે શું કેમ દુખી થાવ છો? આપવા દો ને. બરાબર છે, સાચું કહ્યું તમે. ચલો હું જાઉં. જય શ્રી કૃષ્ણ. આવજો, ફરી વખત આવજો. જય શ્રી કૃષ્ણ. મમ્મી, ક્યાં ગયા હતા તમે? ક્યાં ગઈ હતી, શું કરવા ગઈ હતી એ બધું પૂછીને તને શું ફાયદો છે? પૂછ ને. તને તારે મને પૂછવું જરૂરી છે? કામ હતું. જો તમે ઘરે હોત ને તો બહુ સારું હોત. તમને ખબર છે મારા પપ્પાએ શું કર્યું? હા, એક તો બેસારો મારો ભાઈ કેટલો દુઃખી છે. હા, અને એને જઈને કેટલા ખીજાણા, મીરા વહુને ખીજાણા. દુઃખી છે? દુઃખી? હા, તારો ભાઈ દુઃખી છે? હા. જવા દે ને, મારું મોઢું ન ખોલાવ ને બેટા, મને બધી ખબર છે.
તારો ભાઈ કેટલો દુઃખી છે અને કેટલો સુખી છે પણ- બધી ખબર પડે છે મને. મને ખબર છે કે આ એનથી ભૂલ થઈ ગઈ છે, પણ માણા હોય ને એનથી જ ભૂલ થાય. હવે એ ભૂલ નહીં કરે, હું એની ગેરંટી લઉં છું. શાની ગેરંટી? હા, અત્યારે જ એના સાસુને મળીને આવી છું. હા, હું એની સાસુના ઘરે ગઈ હતી. એટલે તમે એને બધું સંભળાવવા જ ગયા હશો ને કે તમારા જમાએ આ કર્યું ને આ કર્યું. હે, આ સટ્ટામાં એટલા રૂપિયા હારી ગયા છે તમારા. હા. તો આવું કરવાની શું જરૂર હતી? જરૂર હતી. હા, એટલો બધો પણ આંધળો નહીં થઈ જા બેટા ભાઈ પ્રેમમાં, કે ભાઈ જે કે છે એ બધામાં હાય હા કરી રાખવાનું. એના ભાગના રૂપિયા આપીએ છીએ તો તારી પાસે આશા શું કામ રાખે છે? કેમ એના ભાગના રૂપિયામાંથી એનું દેવું પૂરું કરે? સટ્ટો રમવાનું અમે કહ્યું હતું એને? નહોતું કીધું આપણે નહોતું કીધું. પણ મારી વાત સાંભળો તમે, કે એના લગ્ન થઈ ગયા છે અને મારે કોઈ છે? હા તો શું છે? તારે હોય કે ન હોય, કાલે ઉઠીને અમારે તને પરણાવવો હોય, તારું ઘર સંસાર આગળ વધારવો હોય, તું સમજતો કેમ નથી? અશોક, નથી કરવા લગ્ન મારે. મારો ભાઈ જો આવી રીતે દુઃખી થતો હોય ને એના માટે કદાચ મારે કુંવારું રહેવું પડે ને તોય હું રહીશ. કેવી સમજ્યા ગાંડા મમ્મી? જેવી વાત કરે છે તું? હા બસ. અને એક બીજી વાત કહી દઉં મમ્મી, આજ મને બહુ એક વાતનું દુઃખ થાય છે કે હું નાનો હતો ત્યારે તમે જ મને સંસ્કાર આપ્યા હતા ને કે કોઈ પણ વ્યક્તિ એના જીવનમાં દુઃખી હોય તો એની મદદ કરવી જોઈએ. તો આ તો મારો નાનો ભાઈ છે. હા, આને હું દુઃખી જોઈ શકું? આને મદદ ન કરું? માણસ દુઃખી હોય ને એને મદદ કરાય, જેને ભૂલ કરી હોય ને એને ભૂલમાંથી ઉગારાય, પણ જેને ગુનો કર્યો હોય ને એને તો એની સજા જ ભોગવાય. અરે ગુનો નથી કર્યો, એણે આપણા બધાનું સારું વિચાર્યું. હારું હા. સટ્ટા રમીને હારું વિચાર્યું. હા, કંઈક ધંધામાં નુકસાન કર્યું હોત ને તો એક વખત એમ થાય કે ધંધો કર્યો ને નુકસાન થયું, અને 20-20 લાખ રૂપિયા સટ્ટામાં હારી જાય, અને તું કહે છે કે આપણું ભલું વિચારતો હતો. મમ્મી મારી વાત સાંભળો, આ શેર બજારનો સટ્ટો એવો છે ને કે માણસને કરોડપતિ પણ બનાવી દે અને રોડપતિ પણ બનાવી દે. પણ આ વાત દેવાંગને નહીં ખબર હોય. તું સમજવાની કોશિશ કર અશોક, તું સમજવાની કોશિશ કર. ભાઈના પ્રેમનો પડદો તારી આંખ આગળથી હટાવ. તને સમજ કેમ નથી પડતી કે દેવાંગ એ તારી ભલમણસાઈનો ફાયદો ઉઠાવી રહ્યો છે ને? દેવાંગ અને તું બંને મારા સગા દીકરા છો, મને ખબર છે કોણ સારું કોણ નરસું. તું સમજવાની કોશિશ કેમ નથી કરતો? સમજવાની કોશિશ તો તમે નથી કરતા. હે, કે ઓલી કહેવત છે ને એ વિચારો ને કે સોરું કસોરું થાય પણ માવતર છે ને કોઈ દિવસ કમાવતર ન થાય. હા, પણ ક્યાં ના પાડી? તારા પપ્પાએ સરખા ભાગે ભાગલા પાડી, તમને બંનેને સરખી મિલકત આપવાની વાત કરે, અને તું છે કે એકની એક વાત કરે છે. તો અને પછી મારા ભાગની મિલકત છે એમાંથી હું દેવાંગને પૈસા આપું છું તો એમાં તમને વાંધો શું કામ છે? તારા મારો નાનો- ભવિષ્યની હા, તારા ભવિષ્યની ચિંતા છે મને અને તારા પપ્પાને. તું સમજતો કેમ નથી? તું છે ને અશોક ભોળો છે, અને દેવાંગ એનામાં ચાલાકી છે, ચતુરાઈ છે, એનામાં બહુ હોશિયારી છે. એ તારા જેટલો ભોળો નથી. એવું નથી મમ્મી. મેં તમને પહેલાં પણ કીધું ને અત્યારે પણ કહું છું કે એ ભોળો નથી. એ એવા મિત્રો એના હતા ને, એ એવા એના મિત્રો હતા ને એટલે એની સંગત થઈ ગઈ ને આ એનીથી ભૂલ થઈ ગઈ છે. પણ હવે તો હું કહું છું, તમે અત્યાર સુધીમાં મારી બધી વાત માની છે ને તો અત્યારે હું કહું છું કે હવે એ આવું નહીં કરે ને નહીં કરે. કેટલી વાર મારે તમને કહેવું? તો હું તને એ જ સમજાવું છું બેટા કે એકવાર તો એને વાગવા દે તો ખબર પડે. તું સમજતો કેમ નથી? હું અને તારા પપ્પા તને એ સમજાવવા જઈ રહ્યા છે કે એકવાર પડશે વાગશે તો ખબર પડશે કે વાગે તો કેટલું દુઃખ થાય. મમ્મી એક વાત કહું, જીવનમાં ક્રોધ ક્ષણિક જ આવે છે, અને એ ક્રોધમાં જો કોઈ વ્યક્તિ હવળું પગલું ભરી લે ને તો પછી સામેવાળાને છે ને આખી જિંદગી અફસોસ રહેશે. સમજ્યા? અશોક. એટલે હજી કહું છું કે તમે સમજી જાઓ. તને સમજાવો ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે, પણ સમયે તારી આંખ ખુલી જ જશે. આ યાદ રાખજે. તને અત્યારે તારા ભાઈનો પ્રેમ તને દેખાય છે ને કે ભાઈ બહુ સારો છે, ભાઈ માટે હું આ કરું તે કરું, પણ હજુ વિચારી લેજે. મેં વિચારી લીધું છે, બરોબર? આને કોણ સમજાવે? હે ભગવાન. હા હા, દેવાંગ આવ, બેસ. હો મોટા ભાઈ, હા ભાઈ બોલ ને. તમને અહીંયા કહેવા આવ્યો છું કે તમે એક કામ કરો, હો. આ પહેલા પૈસા મારી વાત સાંભળ તું.
મને આજ બહુ આનંદ થયો કેમ કે તું ઓફિસે આવ્યો. હા, બહુ ગમ્યું. મજબૂરી છે મારી. અરે અગર બીજો કોઈ રસ્તો નથી ને એટલે ઓફિસે આવીને જ મળવું પડે છે. અરે આ તો સારી વાત કહેવાય ને. હા, બોલ કેમ હજી કઈ ચિંતા છે? જો તું કઈ ઉપાધિ નહીં કરતો. મેં મમ્મીને બધી વાત કરી દીધી, સમજો તું? એ જ તો ચિંતા છે. હું તમને જે કંઈ પણ વાત કરું છું એ બધી વાતો તમે ઘરે કરી દો છો. મમ્મીની અને પપ્પાની નજરમાં હું જ ખોટો સાબિત થઈ ગયો છું ને. પપ્પા આવીને જેમ ભાવે તેમ બોલીને ગયા એ દિવસે. એ પછી મમ્મીએ પણ કંઈ બાકી નથી રાખ્યું. મારા સાસુમાની પાસે જઈ આવ્યા. મારા સાસુમાને જેમ ભાવે તેમ કહ્યું. તમે વિચાર કરો ને, લેણું થઈ ગયું છે તો થઈ ગયું છે. અને આમ પણ મેં તો માત્ર તમારી સમક્ષ વિચાર રજૂ કર્યો હતો કે તમારે જો મને મદદ કરવી જ હોય તો આવી રીતે મદદ કરો. બાકી આગળ શું કરવું શું નહીં એ તો તમારો વિચાર હતો ને. તો બધા મને શું કામ ખોટો કહી રહ્યા છે ઘરમાં? હવે તને એક શબ્દ નહીં કહી, સમજો તું? અને મને ખબર છે કે તારી ઉપર કેટલી વીતી છે, કારણ કે પપ્પા કે જેને આપણે વડલો કહેતા હોય, આપણે તો એના પાન છે હોય. હા, એ જ આપણને દુઃખ આપે તો આપણી હાલત કેવી થાય? ફિલોસોફીની વાતો છે બધી. હા, ખોટે ખોટી વાતો તમે કરો છો અને પછી સારા થવાનો ઢોંગ કરો છો. એ જ થયું ને મોટા ભાઈ. તમે મને મદદ કરીશ એવું કેટલાય દિવસથી કહી રહ્યા છો. આ મદદના બહાને એક રૂપિયો આવ્યો નથી મારા એકાઉન્ટમાં. પણ મારી વાત સાંભળ, મેં કહી દીધું છે આ જલ્દીથી જેમ બને એમ જલ્દી છે ને રૂપિયા આવી જાય. હા, અને પછી તમે અમદાવાદ જવાની જીદ પણ પકડી છે. એટલે સાથે સાથે બધા લોકો મને સંભળાવી રહ્યા છે. તારો મોટો ભાઈ બધું જ તને આપીને અહીંયાથી અમદાવાદ જવા માટે શિફ્ટ થઈ રહ્યો છે. હા હા હા, શું આવી રીતે મને બદનામ કરવો હોય ને તો મારે તમારો એક પણ રૂપિયો નથી જોઈતો. અરે બદનામ- આ તમારો રૂપિયો તમારી પાસે રાખો મોટા ભાઈ. મને મારા પૈસા મળશે ને એમાંથી પહોંચી શકાય તો ઠીક છે, ના પહોંચી શકાય ને તો હું મારી રીતે મારો બંદોબસ્ત કરી લઈશ. જો દેવા, તું આવું ના બોલ, સમજો તું? અને રહી વાત પૈસા આપવાની, તો પૈસા તો તને આપવાના જ છે. એટલે તું આવું બોલીને મને દુઃખ ના આપ. તને ખબર છે આ તારા શબ્દો મને બાણની જેમ વાગે છે. હા, હવે તો મારા શબ્દો પણ બાણની જેમ વાગવા લાગ્યા. અત્યાર સુધી મારો ભાઈ કરતા હતા. કેમ, શું થયું? હા મોટા ભાઈ, આ બધી કહેવાની અને કરી બતાવવાની વાતો જુદી જુદી હોય છે. હા, તમારાથી થઈ શકે એમ નહોતું તો પછી આવું કહેવાની કોઈ જરૂરિયાત નહોતી. અરે શું જરૂર હતી કે તમે મને સામે ચાલીને કહો કે હું તને મારા રૂપિયામાંથી રૂપિયા આપીશ? હા, પણ આ વાત ખાલી કહેવાની નથી, રૂપિયા તને આપીને દેખાડીશ. દેખાય છે એ તો. હાથીના દાંત બતાવવાના જુદા છે અને ચાવવાના પણ જુદા છે. મને ખબર છે તું અત્યારે દુઃખી છો એટલે તારા મોઢામાંથી ને આવા જ શબ્દ નીકળશે, સમજો? તારી જગ્યાએ કદાચ ગમે એ વ્યક્તિ હોય ને તો એ આવું જ બોલે, કારણ કે એને કેટલું ટેન્શન હોય છે. અને મેં તો તને આશા આપી હતી કે તું મારી ઉપર વિશ્વાસ રાખજે, હું પૈસા આપી. પણ તમ તાર પૈસા તો આપીશ જ, તું ચિંતા નહીં કરતો. ભલે મમ્મી પપ્પા મારી સામે આવીને ઊભા રહે, હું એની સામે લડી લઈશ. હા, એની સામે લડી રહીશ, એની સામે લડી લઈશ. આવતીકાલ સુધીનો સમય છે, એના પછી મારી પાસે હવે સમય નથી. અને આમ પણ જો તમારી પાસેથી પૈસા ના થઈ શકે એમ હોય ને તો હવે આજે તમારી અને મારી વચ્ચેની છેલ્લી મુલાકાત હશે. આવું કેમ બોલ છો? તને કહું, બસ છેલ્લી મુલાકાત નથી. આવતીકાલ સુધીમાં રૂપિયા તને મળી જાય. નહીં મળે, કારણ કે મમ્મી પપ્પા ક્યારેય પણ મિલકત વેચીને રૂપિયા આપવા તૈયાર નહીં થાય. મિલકતના 2 ભાગ પાડવા તૈયાર નથી. એટલે મને ખબર છે ત્યાં સુધી એક દિવસમાં રૂપિયાની વ્યવસ્થા નહીં થાય. ઝઘડો કરવો પડે મમ્મી હારે તોય કરીશ, પપ્પા હારે ઝઘડો કરવો પડે ને તોય પણ કરીશ. પણ હું તને રૂપિયા આપીને જ રહીશ. એમ? હા. તો પછી કરી લો ઝઘડો. હા. અને બતાવી દો તમારી આ ભાઈના દિલમાં રહેલી આગને કે તમે મારા માટે શું કરી શકો છો અને શું નહીં. બાકી મેં તો નક્કી કરીને રાખ્યું છે. શું?
જો આવતીકાલે મને મારા રૂપિયા નહીં મળે ને તો હું દવા પી જઈશ. અરે બસ, હવે આગળ એક શબ્દ પણ નહીં બોલતો. રૂપિયા તને કાલ સુધીમાં મળી જશે એટલે મળી જશે. હા, કદાચ મારે વેસાઈ જવું પડે ને તોય હું વેસાઈ જઈશ. હા, ઠીક છે, જેવી તમારી આજ્ઞા. બાકી મેં તો મારે તમને જે કહેવાનું હતું એ કહેવા આવ્યો હતો અને કહીને જઈ રહ્યો છું. હા, હારો આંકડો તૂટી ગયો લે. કાંઈ શું કરવું મારે તો. સાસુમાં જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. લે, કેમ બહુ છે તબિયત ખુશ પાણી? દેખાવશો ને કઈ. ખુશ જ હોય ને, હવે કઈ દુઃખી થવા જેવી વાત જ નથી લાઈફમાં, તો વાત તો પછી શું કામ ને સાચી દુઃખી થવું? વાત તો સાચી છે તમારી હો. અરે આમ પણ હવે આજે સાંજે તો છે ને સુખનો સૂરજ ઉગી જ જવાનો છે. એવા સારા સમાચાર લઈને આવ્યા છો. અરે સારામાં સારા સમાચાર. બસ આજે સાંજે બંને ભાઈઓ મિલકતના ભાગ પાડી રહ્યા છીએ હા. અને ઉપરથી મારા મોટા ભાઈ જે એમની મિલકત છે ને એમાંથી 20 લાખ રૂપિયા અલગથી એડવાન્સમાં મને આપી રહ્યા છે અને એ પણ સિગ્નેચર કરીને. વાહ વાહ, શું વાત છે. તો તમારે સોનાનો સૂરજ ઉગી ગયો. બસ એકવાર આ સોનાનો સૂરજ ઉગી જાય ને પછી નક્કી કર્યું છે કે આપણે જેને કંઈક પોતાનું ચાલુ કરવું છે, આમ સારામાં સારો ધંધો સેટ કરી નાખવો છે. આ મોટા ભાઈ તો શું છે કે હવે અમદાવાદ જવાનો વિચાર કરીને બેઠા છે. એ અમદાવાદ જાય છે? હા, જવા જ દેજો, રોકતા નહીં હો. હા, દોડડાયા થઈને ખાલી આમ ઉપર છલ્લું કહેવાનું કે ભાઈ રાવા દ્યો. બાકી મનમાં તો હાસ જાય તો સારું. સમજાયું નહીં મમ્મીજી, કેમ એવું કરવાનું? મતલબ પૈસા તો આપી રહ્યા છે, મદદ પણ કરી રહ્યા છે. હવે એ પૈસાનું શું કરું છું, શું નથી કરવાનું એના વિશે મને ક્યારેય પૂછવાના નથી. તો પછી મોટા ભાઈ અમદાવાદ જાય એનાથી મને શું ફાયદો? ફાયદો? અરે મોટામાં મોટો ફાયદો. આ તમને પૈસા દીધા છે એણે તો કાંઈ હું હાવ દયા ધર્મના દીધા છે એમ માનો છો તમે? આ એને બૈરા છોકરા છે નહીં કાંઈ. આ કાલ ઉઠીને તમારા છોકરા છૈયા થશે. એણે એ આશામાં દીધા છે કે મારું તો કે કાંઈ થાય નહીં ને તો પછી આ કાંઈ હાજો માંદો થાવ ને તો આ લોકો મારી સેવા ચાકરી કરે. આ અમદાવાદ જાય તો તમારે એ તો ઉપાધિ નહીં કાંઈ. હા, તમારી વાત તો સાચી છે. તો હા, મોટા ભાઈ કદાચ આવો પણ વિચાર કરીને રૂપિયા આપતા હોય અથવા તો મદદ કરતા હોય. તો પછી અત્યારે સ્વાર્થ વગર કોઈ કાંઈ કરે નહીં. હા, બરાબર છે. હા, કંઈ વાંધો નહીં. હું પણ એક પ્રયત્ન એવો કરું છું કે છે ને જો અમદાવાદ જતા હોય ને તો ત્યાં જ શિફ્ટ થઈ જાય એવું જ કરું હા, કે જેથી બસ. કરીને એમને ત્યાં રહેવાની વ્યવસ્થા મળી રહે, ત્યાં જ બધું ગોઠવી નાખે જેથી કરીને અહીંયા પાછા ના આવે. અને પાછા આવે તો હેરાન કરે ને. હા, અને અત્યારે અમે અહીંયા રહે છે તો જો આ એનું જમવાનું ટંકે ટાઈમ હાચવવાનો એને ભાવે છે નથી ભાવતું ટાઢું ઊનું હા ના એના કપડાં ધોઈ દો ને ઇસ્ત્રી કરી દો ને આ બધી મગજમારી તો ખરી કે નહીં? હા, એ વાત પણ સાચી. તો પછી અને આ બધું કામકાજ કોણે કરવું પડે છે? મીરાએ. હા, મીરા બધા ઢસડવા થોડી આવી છે. મીરા પણ રાણી છે, રાણીની જેમ રાખી છે એવું વચન આપીને લઈ ગયો તો. આજ તો નવાય જ નહીં ને. તો પછી ના મીરા કોઈ કામ નહીં કરે. તમે જરાય ટેન્શન નહીં લેતા. પણ આ 20 લાખ રૂપિયા એણે દીધા તો કાંઈ હું દયા ધર્મના દીધા છે? અત્યાર સુધી મારી છોકરીએ હાચવ્યા જ છે ને એમને, તમે હાચવ્યા છે તમારા મોટા ભાઈને, એટલે કાંઈ છે ને એણે દયા નથી કર્યો એવું કાંઈ સમજતા નહીં તમે દયા કરીશ. હજી આગળ ઉપર એ કાંઈક 2-5 લાખ દે ને લઈ જ લેવાના રાખજો, જેટલા દે એટલા ખંખેરી જ લેજો. લાવો ભાઈ એમ જ કરજો. હા, મળતા હોય તો લાભ લેવામાં શું વાંધો? હા, બસ. આમ પણ રૂપિયા હશે તો કામ લાગશે આપણને. તો હવે એને કાંઈ છે નહીં બૈરું, બરાબર છે? એટલે છોકરા થવાની આશા નથી. બૈરું હોય તો એમ થાય કે છોકરા થશે. અને તમારે તો કાલ ઉઠીને કાંઈક પાછા બાળ બચ્ચા થાય તો ખર્ચા વધવાના કે નહીં? તો પછી છોકરાઓને સારી નિશાળમાં ભણાવવાના. અત્યારે સમય પ્રમાણે બધાના છોકરા રહેતા હોય ને એમ આપણે આપણા છોકરાઓને રાખવા જ પડે. ખર્ચા વધશે કે નહીં વધે? હા, તો વચ્ચે જ ને. પછી એટલે છે ને લઈ જ લેવાના રાખવાના એમની પાસેથી ને આપણે સરસ મજાની જિંદગી જીવવાની, બીજાનું જે થવું હોય એ થાય. હા, જોકે હું તો તમને અહીંયા આમંત્રણ આપવા આવ્યો છું કે શેનું? આ સાંજે તમે અમારી ઘરે આવજો. અમારી ઘરે આ બધા ભાગલા પડે છે તો શું છે કે વડીલ તરીકે કોઈ સાક્ષી અથવા તો કોઈ એવું વ્યક્તિ હોય કે જે આપણું પોતાનું હોય એ જો નજર સમક્ષ ઊભું રહે તો કાલે ઉઠીને કંઈ ઓબ્જેક્શન ના થાય. વાત તો તમારી સાચી છે. મને એમ થાય છે કે આવું, અને એક બાજુ સાલું એવું થાય છે દેવાંગ કુમાર કે હું આવું
અને મારાથી કંઈ બોલાઈ જાય ને આઘું પાછું તો પાછું એમ થશે કે આ એમના દીકરી જમાઈનું ખેંચાવે છે. આ તમારી મમ્મી એકવાર આવ્યા હતા મને ફરિયાદ કરવા, એમ કે તમારા જમાઈએ દેવું કર્યું છે તો તમારે સમજાવાય નહીં કે છે તમારા દીકરી જમાઈને મારા છોકરાના ભાગમાંથી, મોટા દીકરાના ભાગમાંથી એમ કે એ લોકો પૈસા માગે છે. અને મારો મોટો તો કે ભાઈના પ્રેમમાં આંધળો થઈ ગયો છે કે છે એમ કે બોલો. મેં કોઈ આપે છે મોટો ભાઈ નાના ભાઈને મદદ કરે છે તો તમને શું વાંધો છે? મા તરીકે ઉપરથી તમને તો ગર્વ થવો જોઈએ કે નહીં? બરાબર છે, રાઈટ છે. તો પછી આ હું કંઈ સાચું ખોટું કહું તો વળી તમારી મમ્મી પાછી છે ને એમ કહેશે કે દીકરી જમાઈનું ખેંચાવે છે. ભાઈ તમે છે ને ત્યાં આવો ને કઈ બોલવા ચાલવાનું રાખતા જ નહીં, જેથી કરીને કોઈની આંખે ચડો નહીં. બાકી તો હું બેઠો જ છું ને. હા, તમારો જમાઈ કે તમારો દીકરો બધું એક જ સમાન એક જ છે ને મારે તો. ભાઈ સારું, કઈ વાંધો નહીં. તમારી બહુ ઈચ્છા છે ને એટલે હું આવીશ તો ખરી જ. હા હા, અને જો ખાસ કરીને તમારે છે ને જમવા કરાવવાનું નથી. આ બધું ત્યાં જ અમે ગોઠવી રાખ્યું છે. આપણે સાથે જમીશું, કાઢવીશું અને પછી છે ને જે કંઈ પણ ભાગલા પડે એમાં બધે તમારે છે ને સાબિતી તરીકે, સાક્ષી તરીકે રહેવાનું છે. અને કદાચ ક્યાંક સાઇન કરવાની જરૂર પડે તો એકાદો અંગૂઠો અથવા તો સિગ્નેચર મારી દેજો સાથે સાથે, બરોબર? અરે આવડે છે તો સહી કરતા, મને એ કાંઈ ચિંતા તમે ન કરતા. બસ તો પછી શેની ઉપાધિ છે સાસુમાં? હા, ચાલો ચાલો, આ મારે લેટ થઈ રહ્યું છે. આ તમને સુખના સમાચાર દેવા જ અરે મને બહુ આનંદ થઈ ગયો. મારે તો વગર ખાધે આજે મારું પેટ ભરાઈ ગયું એના જેવું લાગે છે. ચાલો ચાલો, તો મળીએ સાંજે. હા ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી રજા લઉં કૃષ્ણ. છું. હા, સુખનો સૂરજ ઉગાડે દે. હા. મારા દીકરી જમાઈને તો શાંતિ થઈ ગઈ. અશોકનું જે થવું હોય એ થાય. શું થયું છે હવે? કોઈ કહેશે કે અહીંયા શું કામ બેસાડીને રાખ્યા છે? અશોકે કહ્યું છે કે બધાને એક હારે મળવાનો છે એટલે બેઠા છીએ. હા, શોખ નથી અહીંયા બેસવાનો. હા તો અહીંયા કોને શોખ છે બેસવાનો? બધાને ઘણા બધા કામ હોય છે. તમે છે ને વહુ છો ને તો વહુ બનીને રહો ને તો વધારે સારું. મારા સાસુ બનવાની કોશિશ ન કરો. મને કોઈ શોખ નથી. તમારા સાસુ પણ થાકી જ ગયા હશે તમારાથી. અરે તમે લોકો તમારી વાતો બંધ કરો ને. આ મોટા ભાઈ આવતા હશે, એને પેલું જ કામ હશે. મીરા, શું તું પણ હવે? સારું, હવે હાલો, આવી ગયા. બોલો મોટા ભાઈ, શું કામ હતું? આલે આ 20 લાખ રૂપિયા. શું? વાહ, પૂરેપૂરા કડક કે કડક રૂપિયા છે. સાચી નોટો છે ને? આ સાચી સાચી જ છે. એ વાવ, વિચાર તો કર. તને આટલો સમજાવ્યો છતાંય તું સમજ્યો નહીં ને? હા, નહીં મમ્મી પપ્પા, હા જો હવે તો હું બહાર રહેવા જાઉં છું, પણ તમે ચિંતા નહીં કરતા. હું અહીંયા આટો મારતો રહી. તારે ક્યાં જવાની જરૂર છે? આપણું ઘર છોડીને, આપણું શહેર છોડીને આ અમદાવાદ જવાની જીદ શું કામ પકડીને બેઠો છે? જવા દો ને. પ્રગતિ કરવી છે. એમને પ્રગતિના પંથે આગળ વધવું છે. તો હા. તમને શું વાંધો છે? પ્રગતિ કર અને અહીંયા રૂપિયા કમા એટલે આ પાછો કંઈક લેણું કરે ને એટલે પાછો ભરવા થાય. બીજા હાર દોડા કરતું. ના ના, હવે અમે એવી ભૂલ થોડી કરી. એક વખત થઈ ગઈ તો થઈ ગઈ. હા હા, ના ના, ભૂલ થોડી કરો. તમે સીધા ગુના જ કરો. કારણ કે મારા દીકરાએ કમાઈને એના નાના ભાઈને જ તો આપવું છે. એ ભૂલો કરતો જાય અને આ સુધારતો જાય. અને અશોક, હજુ કહું છું, તું જેટલું ભલામણથી જીવવા માંગે છે ને, હા, આ જેટલું ભોળકથી જીવે છે ને, એવી દુનિયા ભોળી નથી. સમજ, લોકોને ચાલાકી આવડે છે તો તને ચાલાક બનતા કેમ નથી આવડતું? મમ્મી સંભળાવો છો શાના? ના, ના. બધી સમજણ પડે છે મને. અને જો એવું કઈ હોય ને તો મોટા ભાઈ કામ કરો ને, તમે લઈ જાઓ ને રૂપિયા. મેં તો તમને કીધું જ હતું ને કે મારે આવા રૂપિયા નથી જોઈતા. તો પહેલા માંગણી શું કામ કરી હતી? હા, આવા રૂપિયા એટલે હમણાં તો મોટા ઉપાડે લઈ લીધા, ત્યારે જ ના પાડી દેવી હતી ને. મોટા ભાઈ સામે ચાલીને મદદ કરવા માંગે છે. હા. હવે એ મદદ કરે છે તો તમને લોકોને શું વાંધો છે? અરે. મને એ નથી સમજણ પડતી. મોટા ભાઈ જો એનો ધર્મ બજાવતા હોય ને તો તારે તારી ફરજ બજાવવી જોઈએ, ચૂકવાની ન હોય. તારે એમ કેવું જોઈએ, નહીં મોટા ભાઈ મેં ભૂલ કરીશ ને હું ભોગવીશ, તમે તમારા મહેનતના રૂપિયા મને નહીં આપો. તારે એમ કેવું જોઈએ. બોલો શબ્દ મોઢામાંથી. બજાવીશ. સમય આવશે ને ત્યારે હું પણ મારી ફરજ બજાવી લઈશ. હા, પપ્પા દેવાંગે તો એની ફરજ બહુ સારી રીતે બજાવી છે, સમજ્યા તમે? એ હું બજાવતો લ્યો, ફરજ બજાવી. લેણા કરવાની ફરજ બજાવે છે. ના ના, એણે લેણું કર્યું જ નથી. દેવાંગ, તે લેણું કર્યું છે? લેણું કર્યું છે એટલે? હા. હાસ તો કર્યું છે એટલે તો આટલા ટેન્શનમાં છે ને? ના 20 મીરાઓ, લાખ રૂપિયાનું લેણું થયું છે. દેવાંગ, હા, મેં તારું બેંક એકાઉન્ટ ચેક કર્યું. તારા એક ખાસ મિત્ર જીગરજાન તું કહેતો હતો એને મળ્યો. એણે મને બધી સાચી વાત કરી દીધી. સાચી વાત કરી, કઈ સમજાયું નહીં. જે કેવું હોય ને એ ચોખવટ પાડીને કે એટલે ખબર પડે. હા,
ચોખવટ કરીને કહું છું, પણ એક પણ શબ્દ દેવાંગને નહીં કહેતા તમે. શું કામ ન કહું? નહીં. અશોકભાઈ થયું ગોળ ગોળ વાતો ન કરો, જે વાત હોય ને ફટાફટ બોલો. હા, દેવાંગ હાર્યો જ નથી કાંઈ. એ તો અમુક શેર બજારમાં 1 લાખ રૂપિયા જીત્યો હતો. હાચી વાત ને દેવાંગ? એટલે આ ખાલી મારી પાસેથી પૈસા પડાવવાની એની રીત હતી, પણ કઈ વાંધો નહીં. એને પૈસા જોતા હતા ને, પૈસા આપી દીધા. મને એ વાતનું કાંઈ દુઃખ નથી, મારો નાનો ભાઈ છે, કાંઈ વાંધો નહીં. એટલે તું અત્યાર સુધી આ સટ્ટામાં હાર્યો હોય એ ખોટું બોલ્યો? હા, વાહ દેવાંગ વાહ. નાનપણમાં તું જીદ કરતો ને કે અશોકની જે સાયકલ છે એ મને જોઈએ, તો અમને એમ હતું કે તું નાનો છે અને જીદ કરે છે. અશોકના કપડા માટે જીદ કરતો, બધી વસ્તુ માટે જીદ કરતો, તો અમને એમ છે કે નાનો છે એટલે જીદ કરે છે. પણ રૂપિયા અને મિલકતમાં પણ નજર હતી તારી. હા, નાનપણમાં તો નાનો સમજીને માફ કર્યો, પણ મોટા થયા પછી ભાઈએ જ ભાઈ સાથે ચીટિંગ કર્યું. વારે વાહ, તું આવો તો નહોતો, અચાનક આટલો બધો બદલાવ? હા, કઈ રીતે? અરે આ ભાઈ હું દીકરો હું આ ઘરનો સભ્ય કહેવા ન જાય લાયક નથી. નાલો જો તને રહેવા જરી દો કઈ ને. વિચારમાં આવ્યો? આ ઘરે ગદ્દારી કરી દે. પપ્પા શું કામ એને હાથ ઉઠાવો છો? અરે એને મારીને તો આપણા હાથ ગંદા કરવા બરાબર છે. હા, આપણે તો આપણી જાતને દોષ દેવાનો છે કે આવા દીકરાને જન્મ આપ્યો ને એના કરતાં તો જન્મ ન આપ્યો હોત ને તો સારું થાત. અને આપણા પેટમાં તો ગદ્દારી નહોતી. આ ક્યાંથી શીખી લાવ્યો ખબર નહીં. અને મીરાઓ આ બધી વાતને તમને તો ખબર જ છે ને? હા હા, તો તમને જરી કઈ વિચારમાં આવ્યો કે આ કોની હારે આ ગદ્દારી કરે છે? રામ જેવા ભાઈ હારે ગદ્દારી કરે છે. આ એકે જન્મમાં નહીં ચૂકવે કે આ પપ્પા ભૂલ થઈ ગઈ છે મારી. જો પપ્પા મમ્મી સાચું કહું ને તો મને ફક્ત ખબર જ નહોતી, પણ આ બધું કરવાની પાછળ મારો જ હાથ હતો, મારું જ પ્લાનિંગ હતું આ બધું. થોડા દિવસ પહેલાં હું મારા મામાના ઘરે લગ્નમાં ગઈ ને ત્યારે બંને દીકરાઓ ઝઘડ્યા. મારા મામાના બંને દીકરાઓ પૈસા માટે એટલા ઝઘડ્યા કે લગ્ન જેવા પ્રસંગ વચ્ચે બંને ભાઈઓ આખી લાઈફ માટે અલગ થઈ ગયા. મેં આ વાત મારા મમ્મીને કરી તો મારા મમ્મીએ મને સલાહ આપી કે બની શકે કે ભવિષ્યમાં આવું તારા ઘરમાં પણ થશે. એના કરતાં તું પહેલાં સાવચેત થઈ જા. તમે લોકો પહેલાં જ તમારી પ્રોપર્ટી લઈ લો, પહેલાં જ તમારા હાથમાં જેટલો રૂપિયો આવે ને એટલો રૂપિયો લઈને અલગ થઈ જાઓ. એના માટે તમારે કાંઈ પણ કરવું પડે તો કરો. અને બસ એ જ વાત મેં દેવાંગને સમજાવી અને દેવાંગ મારી વાતમાં આવી ગયા. અરે પ્રોપર્ટી જોતી હોય ને તો હું એને આપવા તૈયાર જ હતો, પણ આમ ખોટું બોલી બીજાના હકનો ઈચ્છીને લેવાનું આપણને કોઈ હક નહોતો મને. આવી રીતે મોટા ભાઈની સાથે ચીટિંગ કરીને પૈસા માંગવાનો કોઈ હક નહોતો. પણ છતાંય મોટા ભાઈને તો બધી સાચી વાતની જાણ હતી ને, છતાંય એમણે એક પણ વખત પોતાનો વિચાર કર્યા વગર આટલા બધા રૂપિયાની વ્યવસ્થા કરી આપી. મોટા ભાઈ ખરેખર આ જિંદગીમાં તો તમારું ઋણ ક્યારેય નહીં ચૂકવી શકો. ભૂલ થઈ ગઈ છે મારી, મને માફ કરી દો ને. આ રહ્યા તમારા રૂપિયા. ભાગશાળી છો તું, ભાગશાળી. સમજા કે તને આવો ભાઈ મળ્યો છે, એને હકીકતની બધી ખબર હતી અને છતાંય તને એને આપી દીધા, રૂપિયા આપી દીધા તરત. એક શબ્દ ન બોલ્યો, તે રૂપિયા લઈ લીધા પછી એને ચોખવટ કરી. 100 વાતની એક વાત, ક્યારેય ભાઈ સાથે દગો ન કરાય. અને મીરાવો, આ બધું તો મને ખબર કેટલા દિવસથી પડી ગઈ હતી કે તમારા મમ્મીની આ બધી ચડામણી છે. કારણ કે હું તમારા મમ્મીના ઘરે ગઈ ને એ દિવસે જ મને લાગ્યું કે એમને અમારા ઘરનું સુખ જોવાતું નથી. પણ વાંધો નહીં, જે થાય ને એ સારા માટે થાય. હવે તો તને ભાન થઈ ગયું ને દેવા? ને અશોક, તારે ક્યાંય જવાની જરૂર નથી. તારા ભાગના રૂપિયા તારે જ રાખવાના છે, સમજી ગયો? નહીં, મારે રૂપિયા નથી જોતા ને, હું બહાર જ રહીશ. પાવ તમે બધા રહેજો ને અહીંયા. મોટા ભાઈ મતલબ તો એમ થયો કે તમે અમને લોકોને માફ નથી કરી. જો અમને લોકોને માફ કર્યા હોય ને તો આગળ એક શબ્દ પણ નહીં બોલતો. તમને તમારા ભાઈ ના સમજે. હા, અશોક દેવાંગ હવે સુધરી ગયો છે.